નમસ્કાર મિત્રો. જ્ઞાન કુંજ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં જોઈશું પેપર 1 સેવા પ્રથાના 600થી વધારે પ્રશ્નોનું સોલ્યુશન. ટોટલ આપણે 600 પ્રશ્નોનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે. ટોટલ 600 પ્રશ્નો આ વિડીયોમાં સોલ્વ કરવાના છે પેપર 1 સેવા પ્રથાના. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે. ચાલો આપણે સોલ્યુશન કરીએ. મિત્રો, પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ બાબત નાની શિક્ષામાં સમાવિષ્ટ થાય છે? તો નાની શિક્ષામાં મિત્રો આવશે લેખિત ઠપકો. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમ 1971 હેઠળ નિયમ 6ની કઈ બાબતથી નાની શિક્ષા કરવાની જોગવાઈ છે? નિયમ 6/1. ત્રીજો પ્રશ્ન, ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમો 1971 હેઠળ કયા નિયમ મુજબ શિક્ષા સામે અપીલ કરી શકે? નિયમ 22. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમ 1971 હેઠળ શિક્ષાની સામે કેટલા દિવસમાં અપીલ કરવાની જોગવાઈ છે? 45 દિવસ. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત વર્તણૂક નિયમો 1971 નીચેનામાંથી કોને લાગુ પડતું નથી? પોલીસ કોન્સ્ટેબલને લાગુ પડશે નહીં. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971 મુજબ કમિશનર શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરના મહેકમ શાખામાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્કની બાબતમાં શિસ્ત અધિકારી કોને ગણવામાં આવે છે? કમિશનર. સાતમો પ્રશ્ન, રમેશભાઈ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર ખાતે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, તો નીચેના પૈકી કયું વિધાન સુસંગત છે? તેઓ વર્ગીકૃત કરેલા સેવાના કર્મચારી ગણાશે. કયા નાગરિકત્વ ધરાવતી વ્યક્તિ રાજ્યસભામાં નિમણૂક થઈ શકે? અહીંયા મિત્રો આવશે ભૂતાની. અહીંયા વિકલ્પમાં જવાબ ખોટો છે. એક સરકારી શાળાના શિક્ષકને સરકારી શાળાના આચાર્ય તરીકે પ્રમોશન બઢતી મેળવવા નીચેના પૈકી કઈ બાબત બઢતી ન કરવા પૂરતું છે? તેઓ CCC પ્લસ પાસ કરેલ છે, એટલે કે CCC પ્લસ પાસ કરેલ ના હોય તો એમને પ્રમોશન મળશે નહીં, એવું કહેવા માંગે છે. 10મો પ્રશ્ન, રજા મંજૂર કરનાર અધિકારીની કઈ બાબતની સત્તા નથી? રજાનો પ્રકાર બદલી શકે નહીં. કોઈ પણ આચાર્ય છે એ રજાનો પ્રકાર બદલી શકે નહીં. મતલબ કે તમે CL મૂક્યું હોય તો વળતર કરી શકે નહીં. સામાન્ય સંજોગોમાં સળંગ રજા મંજૂર કરવાની મહત્તમ મુદત કેટલી છે? 5 વર્ષ સુધી. વેકેશન ખાતાઓ સિવાયના અન્ય ખાતા, એટલે કે ક્લેરિકલ સ્ટાફ જે આવે છે માટે પ્રાપ્ત રજા નોકરીના પ્રત્યેક અર્ધવાર્ષિક ગાળા માટે કેટલા દિવસ હોય? એટલે અર્ધવાર્ષિક ગાળા એટલે 6 મહિનાના 15, તો વર્ષના 30 રજાઓ. નિવૃત્તિ સમયે સરકારી કર્મચારીઓની જમા રજાઓ પૈકી કેટલી રજાનું રોકડમાં રૂપાંતર કરવાની જોગવાઈ છે? 300 રજાનું રોકડમાં રૂપાંતર થાય છે. સામાન્યતઃ એક અંગ્રેજી વર્ષમાં વધુમાં વધુ કેટલા પ્રસંગોમાં રજા મંજૂર કરવાની જોગવાઈ છે? એ પ્રાપ્ત રજાની વાત છે, એટલે 3 વર્ષ આવશે. અહીંયા ઉલ્લેખ કર્યો નથી, પણ 3 પ્રાપ્ત રજા આવશે. સામાન્યતઃ સરકારી કર્મચારીને સમગ્ર નોકરી દરમિયાન કેટલી અસાધારણ એટલે કપાત રજા મળવા પાત્ર છે? 36 માસ, એટલે 3 વર્ષ સુધી. પુરુષ સરકારી કર્મચારીને તેની પત્નીની પ્રસૂતિ દરમિયાન કેટલા દિવસની પિતૃત્વ રજા મળી શકે? 15 દિવસ જવાબ આવશે. સુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં કયા નિયમ હેઠળ રજા મળી શકે? તો નિયમ 69 આવશે. 18, સરકારી કર્મચારીને વધુમાં વધુ અભ્યાસ માટેની કેટલી રજા મળી શકે? 2 વર્ષ સુધી અભ્યાસ રજા મળી શકે. નીચેના પૈકી કઈ પ્રકારની સેવાનું પેન્શન પાત્ર સીમાઓ સમાવેશ થાય છે? 20 વર્ષથી વધુ સળંગ નોકરી હોય તો પેન્શન પાત્ર ગણાય છે. વય નિવૃત્તિ પેન્શન ગુજરાત મલ્કી સેવા પેન્શન નિયમો 2002ના કયા નિયમ હેઠળ આપવામાં આવે છે? નિયમ 10. સામાન્યતઃ વર્ગ 4ના કર્મચારીને કેટલા વર્ષની ઉંમર વય નિવૃત્તિ પેન્શન આપવાની જોગવાઈ છે? 60 વર્ષે. વર્ગ 4 એટલે પટ્ટાવાળા હોય છે, જે સેવકો. નીચલી દરજાની સેવા. 22, સરકારી કર્મચારીને તેની ગેરવર્તણૂક, નાદારી કે બિનકાર્યક્ષમતા બદલ નોકરીમાંથી દૂર કરવામાં આવે ત્યારે સરકારી કર્મચારીને આપવામાં આવતા પેન્શનને શું કહેવાય છે? રહેમિયત પેન્શન. સરકારી કર્મચારીની નિયમ 47 થી 49 હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે હુકમ કરતા પહેલા પેન્શન પાત્ર સેવાઓની ખરાઈ કોના દ્વારા કરવામાં આવે છે? નિયામક શ્રી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ. સામાન્ય સરકારી કર્મચારીને કેટલા વર્ષની પેન્શન પાત્ર સેવા પૂર્ણ કર્યા બાદ તબીબી પ્રમાણપત્રના આધારે અશક્ત પેન્શન આપવાની જોગવાઈ છે? નિયમ 10 વર્ષ. 25, મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટીની ચૂકવણી માટે સરકારી કર્મચારીના સંદર્ભમાં નીચેની કુટુંબની વ્યક્તિ પૈકી
મળીને મળી શકે અંગેના પૈકી ત્રણેય વિધવા પુત્રો અને અપરિણીત પુત્રીઓ ત્રણેયનો કુટુંબની વ્યાખ્યામાં સમાવેશ થાય છે. એટલા માટે 26 જે સરકારી કર્મચારી વિરુદ્ધ ખાતાકીય તપાસ પડતર હોય તેને આપવામાં આવતા પેન્શન નિકાલ જે કહેવામાં આવે છે કામ ચલાઉ પેન્શન કહેવાય છે. 27મો પ્રશ્ન ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના વર્ગ 1ના અધિકારીને નાયબ નિયામક મહેકમનો વધારાનો હવાલો આપવામાં આવે ત્યારે કેટલા ટકા ચાર્જ એલાઉન્સ મળે છે? 10%. હાલમાં મે 2015ના ચૂકવાયેલ પગારમાં ગુજરાત સરકારના કર્મચારીને કેટલા ટકા ડીએ ચૂકવવામાં આવે છે? તો મિત્રો અત્યારના પૂછાય ને હાલમાં મે 2024 તો ત્યાં આવશે 50%. બરાબર. સક્ષમ અધિકારી ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002ના કયા નિયમની જોગવાઈ હેઠળ સરકારી કર્મચારીની રાજ્યેતર સેવામાં બદલી મંજૂર કરી શકશે? નિયમ 40. ફરજ મોકૂફી દરમિયાન નિર્વાહ ભથ્થું અને વળતર ભથ્થા કેટલા મળવાપાત્ર થાય? અડધા પગારની રજા પર હોય તે મુજબ. એક કર્મચારીની વેકેશન દરમિયાન બદલી થાય છે, વેકેશનના અંતે જોડાઈ શકશે. 32 સરકારી કર્મચારીની સેવાભૂતિ સામાન્યતઃ કોના કબજામાં રહે છે? કચેરીના વડા. 33 ગાંધીનગરમાં કમિશનર શાળાઓની કચેરીમાંથી એક કર્મચારીની બદલી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં થાય છે તો જોઈનિંગ રજા મળી શકે નહીં. અમદાવાદની એક ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષણ સહાયકને કેટલું વેતન આપવામાં આવે છે? તો 13,500 રૂપિયા. બઢતી દ્વારા નિમણૂક પામનાર કર્મચારીના કિસ્સામાં નીચેનામાંથી શું અનિવાર્ય નથી? સીસીજી પરીક્ષામાંથી મુક્તિ. 36મો પ્રશ્ન ગુજરાત મુલ્કી સેવા નિયમો તિજોરી એટલે કઈ? તો જિલ્લા કક્ષાએ આવેલી તિજોરી અને પેટા તિજોરી કચેરી. 37 ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002 મુજબ તબીબી મંડળ એટલે કયા નિયમ હેઠળ આપવામાં આવેલ હોય છે? તબીબી મંડળ કયા નિયમ હેઠળ રચવામાં આવેલ હોય છે? 19 નિયમ 13. અજમાયશી એટલે કામચલાઉ સમય પર નિમણૂક આપવામાં આવી હોય ત્યારે સામાન્યતઃ કાયમી નિમણૂક આપવામાં ના આવે ત્યાં સુધી જે સમયનો કયો પગાર ચૂકવવામાં આવે છે? ન્યૂનતમ પગાર. અમેરિકામાં અભ્યાસ રજા ભોગવતા સરકારી કર્મચારીને કેટલું અભ્યાસ દૈનિક ભથ્થું આપવાની જોગવાઈ છે? $30. સામાન્યતઃ કોઈપણ સરકારી કર્મચારીના નિવૃત્તિ પૂર્વે કેટલા માસ અગાઉ પેન્શન પેપર્સ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવી જોઈએ? 25 માસ. પ્રસૂતિની રજા મહિલા કર્મચારીના હિસાબમાં રજા ઉધારવામાં આવશે નહીં. સરકારી કર્મચારીના કિસ્સામાં નોકરીની વાસ્તવિક તૂટ કેટલા કલાકથી વધુ હોય તો આવી નવી નિમણૂક ગણવામાં આવે છે? 24 કલાક. ઘરભાડા ભથ્થું મંજૂર કરવાની બાબતમાં શહેરોનું વર્ગીકરણ કરવામાં આવ્યું જેમાં નીચેના પૈકી કયું શહેર સી વર્ગના શહેરમાં સમાવિષ્ટ છે? અમરેલી. રમેશભાઈનો પગાર શ્રેણી 6,000થી વધુ છે તો તેઓ ગાંધીનગરમાં નોકરી કરે છે તો તેમનું સ્થાનિક વળતર ભથ્થું કેટલું મળવાપાત્ર થાય? 240 રૂપિયા. 45 મુદ્દતની જગા એટલે જે વ્યક્તિ સરકારી કર્મચારી મર્યાદિત સમય કરતાં વધુ મુદ્દત માટે જગ્યા ધારણ ન કરી શકે તે મુજબ મુખ્ય ઇજનેર વર્ગ 1 વધુમાં વધુ કેટલા વર્ષની મુદ્દત માટે જગ્યા ધારણ કરી શકે? 5 વર્ષ. 46 સરકારી કર્મચારીને મળતી રહેણાંકની સગવડમાં જો રહેણાંકની કક્ષા બી કેટેગરીમાં આવતું હોય તો વપરાશ વિસ્તાર ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હોય? 30થી 35 ચોરસ મીટર. 47 ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002ના સંદર્ભમાં નિયમના અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે કોનો નિર્ણય આખરી ગણાશે? સરકારના નાણામંત્રી. 48 કુટુંબની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી એક કરતાં વધારે પત્ની. સગીર ઉંમર એટલે 18 વર્ષ પૂર્ણ ન કરેલ હોય એને સગીર કહેવાય. 50 ગુજરાત મુલ્કી સેવા નિયમ 2002 અન્વયે ઘરભાડા ભથ્થું મંજૂર કરવા માટે નીચેના પૈકી કયા શહેરનો સમાવેશ એ વર્ગમાં સમાવેશ થતો નથી? અમદાવાદ એમાં થાય છે, એ વનમાં નહીં. ગુજરાત મુલ્કી સેવા નિયમ 2002 ક્યારથી અમલમાં આવ્યા છે? નવેમ્બર 2012. ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમ 2002ના કયા નિયમ હેઠળ મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટી ચૂકવવામાં આવે છે? નિયમ 81 હેઠળ. અને અત્યારે એની રકમ કરી છે 25 લાખ રૂપિયાની મર્યાદામાં. 53 નીચેના પૈકી કયું ભથ્થું વળતર ભથ્થાના પ્રકારમાં સમાવવામાં આવે છે? એનપીએ. અ વર્ગના શહેરોને મૂળ પગારના કેટલા ટકા ઘરભાડા ભથ્થું આપવામાં આવે છે? 15%.
55 વર્ગ 3 અને વર્ગ 4ના તમામ સરકારી કર્મચારીઓની બાબતમાં નિયમ 9/60 હેઠળ પેન્શન મંજૂર કરવાની સત્તા કોને આપવામાં આવેલ છે? કચેરીના વડા. 56 રમેશભાઈના પગારની શ્રેણી 4,500, 5,999 સમાવેશ થાય છે. તેમને નોકરીના સ્થળે ₹65 સ્થાનિક વળતર ભથ્થું આપવામાં આવે છે, તો તેમની નોકરીનું સ્થળ કયા વર્ગના શહેરમાં સમાવિષ્ટ હશે? B2. સરકારી કર્મચારીઓને કયા નિયમ હેઠળ વાહન ભથ્થું ચૂકવવામાં આવે છે? નિયમ 30. નીચેના પૈકી કઈ મુસાફરી માટે મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે? બસ. સામાન્ય સંજોગોમાં નીચેના પૈકી કઈ કક્ષાનો પગાર મેળવતા સરકારી કર્મચારી વિમાન દ્વારા મુસાફરી કરવા હકદાર બનશે? 16,400થી વધુ. કોઈપણ સરકારી કર્મચારીની મુખ્ય મથકે ગેરહાજરી 6 કલાકથી વધુ પણ 12 કલાકથી ઓછી હોય ત્યારે કેટલા ટકા દૈનિક ભથ્થું મળવાપાત્ર થાય? 50%. કોઈપણ સરકારી કર્મચારી નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં બદલી મુસાફરી ભથ્થું મેળવવાપાત્ર થશે નહીં? સ્વવિનંતી. સરકારી કર્મચારીને પ્રવાસ દરમિયાન જ્યાં રોકાણ હોય ત્યાં નિઃશુલ્ક રહેઠાણ અને જમવાનું આપવામાં આવતું હોય તો કેટલું દૈનિક ભથ્થું મળવાપાત્ર થાય? 25%. માઇલેજ ભથ્થા માટે સરકારી કર્મચારીઓનું જુદી જુદી કક્ષાઓમાં વર્ગીકરણ કયા નિયમ હેઠળ કરવામાં આવેલ છે? નિયમ 51. ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમ 2002ના નિયમ 43ની જોગવાઈ હેઠળ પેન્શન પાત્ર પગાર એટલે છેલ્લા 10 માસની નોકરીનો સરેરાશ પગાર. 65 સરકારી કર્મચારીને પગાર કે રજાનો પગાર મળતો ન હોય ત્યારે આપવામાં આવતા ભથ્થાને શું કહેવામાં આવે છે? નિર્વાહ ભથ્થું. રમેશભાઈ પોતાની નોકરીના સ્થળથી 7.5 કિમી દૂર આવેલા સ્થળે તાલીમમાં જાય છે તો નીચેના પૈકી મુસાફરી ભથ્થું મળવાપાત્ર થાય? મુસાફરી ભથ્થું ન મળે. 8 કિલોમીટરથી વધારે હોવું જોઈએ. 67 ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967ની જોગવાઈ મુજબ નોકરી માટેની વય મર્યાદા છે 18 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ ન હોય. આગળનો પ્રશ્ન, નોકરીમાં કાયમી નિયુક્તિ માટે ફિઝિકલ ફિટનેસ પ્રમાણપત્ર નિમણૂક તારીખ કેટલા માસમાં આપવું પડે? 6 માસની અંદર. એક ભાઈની નોકરીમાં નિમણૂક તારીખ 30/6/2013 છે. તેઓ તારીખ 30/9/2013ના રોજ સરકારી નોકરીમાંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ 31/12/2013ના રોજ તેઓ અન્ય જગ્યા પર સરકારી નોકરીમાં નિમણૂક પામે તો કયું વિધાન યોગ્ય છે? પુનઃ ફિઝિકલ ફિટનેસ પ્રમાણપત્ર આપવું પડે, કારણ કે રાજીનામું આપ્યા પછી તો ગમે તે બીજી નોકરી મળે ને તો તમારે મેડિકલ સર્ટિફિકેટ આવવું જ પડે. સામાન્ય રીતે સરકારી કર્મચારી કેટલા માસ અગાઉ નોટિસ આપી રાજીનામું આપી શકે? 1 માસ. સામાન્યતઃ ખાતાના વડા અધિકારીના સેવાના રેકોર્ડની જાળવણી કોણ રાખે છે? વિભાગના વડા. સામાન્યતઃ સરકારી કર્મચારી પોતાની જન્મ તારીખો સુધારો કરવાનો તો નિમણૂક તારીખથી કેટલા વર્ષમાં કરાવવો પડે? 5 વર્ષની અંદર. સેવાપોથી અને સેવાપત્રકની વાર્ષિક ખરાઈ દર વર્ષે કયા માસમાં કચેરીના વડાએ કરવી જોઈએ? તો જાન્યુઆરી માસ. 74મો પ્રશ્ન, સરકારી કર્મચારી દ્વારા કરેલ સંશોધન અંગે પેટન્ટ મેળવવા કઈ વિધાન સુસંગત છે? સરકારની પરવાનગી મેળવવી પડે. બધા જ પ્રકારના ખાનગી વ્યવસાય કરવાની મનાઈ ફરવામાં આવી હોય ત્યારે કયું ભથ્થું આપવાની જોગવાઈ છે? NPA. પોતાના પગાર ધોરણના મહત્તમ તબક્કે પગાર સ્થગિત થયા બાદ વધુમાં વધુ કેટલા ઇજાફા મળવાપાત્ર છે? 3. રમેશભાઈની નિમણૂક તારીખ 24/6/2010 છે તો તેમની વર્ષ 2010 માટેની ઇજાફાની તારીખ કઈ ગણાય? 1/7/2010. સરકારી કર્મચારીઓ માટેના રહેણાંક આવાસોના વર્ગીકરણના સંદર્ભે 65 થી 79 ચોરસ મીટર સુધીનો સમાવેશ કઈ કક્ષામાં થાય છે? D1. સરકારી કર્મચારીઓ માટેના આવાસની કક્ષા C માટે બજાર ભાડું કેટલું નિયત કરવામાં આવ્યું છે? 1920. જે સરકારી કર્મચારીનો માસિક પગાર ₹18,000થી વધુ આકારવામાં આવતો હોય તો કઈ કક્ષાનું મકાન મળવાપાત્ર છે? E2. કોઈપણ સરકારી કર્મચારીને પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવે ત્યારે કયા નિયમ હેઠળ નિયત દરે આર્થિક ભાડું વસૂલ કરવામાં આવે છે? નિયમ 19. ગાંધીનગરના ફરજ બજાવતા એક કર્મચારીનો માસિક પગાર ₹6,500થી 8,999 વચ્ચે એટલે કે ₹7,500 કરવામાં આવે છે તો તેને આવાસની કઈ કક્ષા મળવાપાત્ર થાય? DGH. સરકારી કર્મચારીને આપવામાં આવેલ ઊંચી કક્ષાના આવાસ માટે કયું ભાડું ચૂકવવું પડે? ઊંચી કક્ષા મુજબ. આઉટ હાઉસના વરંડાનું ક્ષેત્રફળ કેટલું હોય? 12.5 ક્ષેત્રફળના. સરકારી રહેણાંકના વપરાશી વિસ્તારની ગણતરી કરતી વખતે મુખ્ય મકાનની પોર્ચ ઉપરનો પ્રશ્ન જ છે. 12.5. ગાંધીનગર સિવાયના અન્ય સ્થળે રહેતા એક સરકારી કર્મચારીને 6 કક્ષાનું આવાસ ફાળવવામાં આવે છે તો તેનો પગાર કેટલો હશે? 3,000. દરેક સરકારી કર્મચારી હંમેશા ઉપરના મુજબ રહેવાનું હોય છે. ફરજ પ્રત્યે નિષ્ઠા રાખવી જોઈએ. કર્મચારીને સાજે નહીં તેવું કંઈ કાંઈ જ કરવું નહીં. સંપૂર્ણપણે પ્રામાણિક રહેવું.
ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 3.6 અનુસાર કઈ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે? કામ કરતી મહિલાની જાતીય સતામણી. એક વર્ગ એકના અધિકારી પોતાના કુટુંબના સભ્યને નોકરી આપે છે તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂકના કયા નિયમ હેઠળ સરકારશ્રીની પૂર્વ મંજૂરી જરૂરી છે? 4. દરેક રાજ્યપત્રિત સરકારી કર્મચારીએ તરતના અગાઉના વર્ષના કયા માસની કઈ તારીખે સ્થાવર જંગમ મિલકત અને કિંમતની જાણ સરકારશ્રીને કરવી જરૂરી છે? 31 ડિસેમ્બર. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોના અર્થઘટન માટે સરકારનો નિર્ણય આખરી ગણાશે પણ કઈ સંસ્થા સાથે ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવાની જોગવાઈ છે? ગુજરાત જાહેર સેવા આયોગ. કોઈપણ સરકારી કર્મચારી કયા નિયમની જોગવાઈ હેઠળ રોકાણમાં સટ્ટો રમી શકતો નથી? 16. નીચેના પૈકી કયું કામ સરકારશ્રીની પૂર્વ મંજૂરી વગર સરકારી કર્મચારી હાથ ધરી શકે? સાહિત્ય કલા વૈજ્ઞાનિક પ્રકારનું કામ, રમતગમત પ્રવૃત્તિમાં ભાગ લેવો અને સામાજિક પ્રકારનું માનદ કામ. કોઈપણ સરકારી કર્મચારી ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોની કઈ જોગવાઈ હેઠળ દાયજો આપી કે લઈ શકે? નિયમ 13/ક. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971 કઈ તારીખથી અમલી બન્યા છે? 15મી ઓગસ્ટ 1961. 15મી ઓગસ્ટ 1971 આવશે. ઓગસ્ટ 61 ને 71. એક કર્મચારી સરકારી પ્રવર્તમાન નીતિ વિરુદ્ધ રેડિયો પ્રવચન આપે છે તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971 કલમ 9 હેઠળ ગુનો બનશે. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971 બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવેલા છે? તો કલમ 309 હેઠળ રચવામાં આવેલા છે. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971 મુજબ નિયમ 6 મુજબની શિક્ષા કરવાની સત્તા આપવામાં આવી છે નિમણૂક અધિકારીને. સરકારી કર્મચારીને સામાન્યતઃ નીચેની વિગતે ફરજ મોકૂફી પર નિમણૂક અધિકારી દ્વારા આપવામાં આવે છે. 48 કલાકથી વધુ સમય માટે કસ્ટડીમાં અટકાયત હેઠળ હોય. સરકારી કર્મચારી માટે નીચે પૈકી કઈ ઘટના શિક્ષામાં સમાવિષ્ટ નથી? ફરજ મોકૂફી. આગળ, ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો કયા વર્ષથી અમલમાં આવ્યા? 1967. અનુસૂચિત જનજાતિઓ અને ભારતના સંવિધાનની કઈ કલમમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે? કલમ 342. ગુજરાત રાજ્યની મુલ્કી સેવાનું રાજ્ય સરકારે કયા વર્ગોમાં વર્ગીકરણ કરેલ છે? વર્ગ 1, 2, 3 અને 4. તાબાની સેવા એટલે વર્ગ 3 તરીકે વર્ગીકૃત કરેલ સેવા. ગુજરાત મુલ્કી સેવા ભરતી નિયમો 1967 અંતર્ગત કઈ સેવા ઉતરતા દરજ્જાની ગેર સેવા ગણાય છે? વર્ગ 4 તરીકે. વર્ગ 3 તાબાની કહેવાય. સરકારની કોઈપણ સેવા કે જગા ઉપર કઈ વ્યક્તિને નિમણૂક આપી શકાય? ઉપરોક્ત ABC ત્રણેય. ભૂતાનનો નાગરિક હોય કે નેપાળનો હોય અથવા 2062થી ભારતમાં હોય અને માત્ર ભારતનો હોય. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ ભરતી નિયમો અનુસાર સેવા એટલે રાજ્ય સેવા અથવા તાબાની સેવા. ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમો 1971 પ્રસિદ્ધ કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું. ક્યારે પાડ્યું હતું? તો 15 અહીંયા અમલ છે. અહીંયા 10મી ઓગસ્ટ 1971 જવાબ આવશે. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ ભરતી સામાન્ય નિયમ 1967 અંતર્ગત નીચે આપેલ વિધાનો અનુસાર કઈ વિધાનો સાચા છે? માત્ર કની જોગવાઈ છે પરંતુ ખ અને ગની જોગવાઈ નથી. એટલે આ પ્રમાણે જોઈ લો. કની જોગવાઈ છે, ખ અને ગની જોગવાઈ નથી. ક એટલે રાજ્ય સરકાર તરફથી ઠરાવવામાં આવે તેવી શારીરિક યોગ્યતાની તબીબી તપાસ કરે નહીં તો તેને કોઈપણ સેવા કે જગા પર નિમી શકાય છે નહીં. એટલે કની જોગવાઈ છે પણ ખ અને ગની જોગવાઈ નથી. તો ખની શું જોગવાઈ છે? રાજ્ય સરકારી નોકરીમાં હોય તે વ્યક્તિ બઢતી આપીને નિમણૂક કરવામાં આવે તો સામાન્ય રીતે તબીબી તપાસ જરૂરી નથી. રાજ્ય સરકારી નોકરીમાં હોય તે વ્યક્તિને બઢતી આપીને નિમણૂક કરવામાં આવે તો સામાન્ય રીતે તબીબી તપાસ જરૂરી છે. એટલે પરંતુ ખ અને ગની જોગવાઈ નથી. 10. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ ભરતી સામાન્ય નિયમો 1967 અંતર્ગત નિમણૂક અધિકારીએ સેવા અથવા જગા માટે ઠરાવેલ લાયકાત ન ધરાવતા ઉમેદવારને નિમણૂક આપવા માટે શી જોગવાઈ છે? રાજ્ય સરકારની મંજૂરી મેળવીને નિમણૂક આપી શકે. તમે હાલ વર્ગ 3ની જગા પર ફરજ બજાવો છો. તમારી હાલની જગા પર કેટલા વર્ષનો અનુભવ હોય તો તમે વર્ગ 2ની સેવા ભરતી માટે લાયક બનો છો? 7 વર્ષ. વર્ગ 1 હોય તો 8 વર્ષ આવશે. 5 વર્ષે તમે પરીક્ષા આપી શકો અને 7 વર્ષે તમે કાયદેસર એના લાયક બનો છો. રાજ્ય સેવા કે તાબાની સેવામાં સીધી પસંદગીથી વર્ગ 3ની સેવા કે જગા ઉપર નિમાયેલા ઉમેદવારને કેટલા વર્ષની મુદત સુધી પ્રોબેશન ઉપર રાખવામાં આવે છે? 1 વર્ષ સુધી. ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમ 1971 મુજબ ગુજરાત સરકારના કયા વિભાગે તૈયાર કરેલા છે? સામાન્ય વહીવટ વિભાગ. જ્યારે કર્મચારી ફરજ પ્રત્યે નિષ્ઠા અને પ્રામાણિકતામાં ચૂક કરે છે અને સાજે નહીં તેવું વર્તન કરે તો
ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971ના કયા નિયમનું ઉલ્લંઘન થયેલ ગણાય? નિયમ 3/1. સરકારી કચેરીઓમાં કામ કરતી મહિલાઓની જાતીય ચૂકવણી અટકાવવા અંગેની જોગવાઈ. ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971ના કયા નિયમો થયેલ છે? નિયમ 3ની પેટા કલમોમાં. 16. સરકારી સેવક પોતાની જગા હોદ્દાની વગનો ઉપયોગ પોતાના કુટુંબના સભ્યોને નોકરી આપવા માટે કરી શકે નહીં તેવી જોગવાઈ ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971ના કયા નિયમો થયેલ છે? નિયમ 4/1. તમે સરકારી સેવક છો, તમે એક રાજકીય પક્ષ કે સંગઠનના સભ્ય બનો છો, તો તમે ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971ના કયા નિયમનું ઉલ્લંઘન કર્યું ગણાય? નિયમ 5/1. ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 6માં કઈ બાબતનો વિશેષ જોગવાઈ થયેલ છે? સરકારી સેવક સરકારની કોઈ દેખાવ કે હડતાલમાં ભાગ લઈ ન શકે. તમે સરકારી સેવક છો, સરકારની પૂર્વ મંજૂરી વગર સાહિત્યિક, કલા વિષય કે વૈજ્ઞાનિક પ્રકારના ન હોય તેવા રેડિયો પ્રસારણમાં ભાગ લેવાથી તમે ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમ 1971 કયા નિયમનું ઉલ્લંઘન કર્યું ગણાય? નિયમ 8/2/B. ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમ 1971ના કયા નિયમો સરકારી સેવકને સરકારની પૂર્વ મંજૂરી વગર વર્તમાનપત્ર, સામયિકના સંચાલન, એડિટિંગના કાર્યમાં ભાગ લેવા પર પ્રતિબંધ કરતી બાબત છે? નિયમ 8/1. ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમ 1971ના નિયમ 9માં સરકારી સેવક માટે કઈ બાબત પ્રતિબંધિત કરવામાં આવેલ છે? રેડિયો પ્રસારણમાં સરકારની નીતિ અંગે ટીકારૂપ મંતવ્ય કરવા પર. ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમ 1971ના નિયમ 13માં સરકારી સેવક માટે કઈ બાબત પ્રતિબંધિત કરવામાં આવેલ છે? ભેટ સોગાદ લેવા પર. સરકારી નોકરી માટે ઉમેદવારોની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો કયા પુસ્તકમાંથી મળી શકે? ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમ 2002. 1 વર્ષ કરતાં વધુ નોકરી થયેલ હોય તેવા સરકારી કર્મચારીએ નોકરીમાંથી રાજીનામું આપવા કેટલા દિવસની લેખિત નોટિસ આપવાની હોય છે? 1 માસ. જ્યારે સરકારી કર્મચારીની નિવૃત્ત થાય, રાજીનામું આપે કે તેમને છૂટો કરવામાં આવે ત્યારે તેની સેવાપોથી, સેવાપત્રક જે કચેરીમાં નિભાવવામાં આવે છે તે કર્મચારીને આપવા અંગેની શું જોગવાઈ છે? આપી ન શકાય. સરકારી કર્મચારીને રહેણાંક માટે સરકાર તરફથી આવાસ ફાળવવામાં આવે ત્યારે ફાળવવામાં આવેલ આવાસની કક્ષા અનુસાર તેણે કયા પ્રકારનું ભાડું ચૂકવવાનું છે? અધિકૃત ભોગવટાનું ભાડું. ગાંધીનગરના કર્મચારીઓ માટે આવાસની વધુમાં વધુ કેટલી કક્ષાઓ છે? 12. ભવિષ્યના ઇજાફાને અસર ન થાય તેવી રીતે અટકાવેલા ઇજાફાની મુદત પૂરી થતાં પહેલાં કર્મચારીની ઉપલી જગા પર કાર્યકારી નિમવામાં આવે ત્યારે પગાર નિયમિત કરવા અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર નિયમ 2002ના કયા નિયમો છે? નિયમ 38/2. ગુજરાત ફરજ મોકૂફી હેઠળના કર્મચારીની મળવાપાત્ર મોંઘવારી ભથ્થાની પાત્રતા નક્કી કરવા અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002ના કયા નિયમ હેઠળ છે? નિયમ 64. પ્રવર્તમાન સમયમાં સામાન્યતઃ વર્ગ 4ના સરકારી કર્મચારીની નિવૃત્તિ ક્યારે થાય છે? વર્ગ 4ના કર્મચારી 60 વર્ષે નિવૃત્ત થાય છે. સરકારી કર્મચારીની નિવૃત્તિ વય પહોંચતા પહેલા જાહેર હિતમાં નિવૃત્ત કરવાનું આવશ્યક જણાય ત્યારે કયા પ્રકારનું પેન્શન મંજૂર કરવામાં આવે છે? નિવૃત્તિ પેન્શન. વય નિવૃત્તિ પેન્શનની વયે પહોંચતા પહેલા તબીબી પ્રમાણપત્ર સિવાય અને પોતાના દોષ વિના સરકારી સેવામાંથી છૂટા કરવામાં આવતા સરકારી કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મળવાપાત્ર થાય છે? વળતર પેન્શન. સરકારી કર્મચારીની માનસિક, શારીરિક અશક્તતાને કારણે નિવૃત્ત વયે પહોંચતા પહેલા નિવૃત્ત થવા સરકારી કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મળવાપાત્ર થાય છે? અશક્તતા પેન્શન. વધુ સેવા માટે અયોગ્યતા બાબતનું તબીબી પ્રમાણપત્ર કયા નમૂનામાં તબીબી અધિકારીશ્રીએ આપવાનું હોય છે? નમૂનો 5. સરકારી કર્મચારીએ અંશતઃ અયોગ્યતા બાબત તબીબી પ્રમાણપત્ર કયા નમૂનામાં તબીબી અધિકારીને આપવાનું છે? નમૂનો 6. એક સરકારી કર્મચારી નમૂના 7માં પેન્શન મંજૂર કરવા અંગે દરખાસ્ત કરે છે તેણે કયા પ્રકારના પેન્શન મેળવવા માટે અરજી કરેલ છે? ઘાત હોય ઈજા પેન્શન. વીસ વર્ષથી વધુ પેન્શનપાત્ર નોકરી પૂર્ણ કરનાર સરકારી કર્મચારી નોકરી દરમિયાન અવસાન પામે ત્યારે તેના કુટુંબને મૃત્યુસહ નિવૃત્તિ ગેરંટીની કેટલી રકમ મળવાપાત્ર થશે? દરેક પૂર્ણ કરેલ વર્ષ દીઠ 1 માસના પગાર એટલે કે 33 પગારની મર્યાદાને આધીન. કુટુંબ પેન્શનની વ્યાખ્યા કોને લાગુ પડે છે? તો ઉપરના તમામને લાગુ પડશે. નોકરી દરમિયાન સરકારી કર્મચારીના અવસાન પ્રસંગે કુટુંબ પેન્શન યોજના 1972 હેઠળ કુટુંબ પેન્શન મેળવવા માટેની અરજી કયા નમૂનામાં કરવાની હોય? નમૂનો 27.
સરકારી કર્મચારીને વાહન ભથ્થું ચૂકવવા માટે કઈ મર્યાદા નક્કી થયેલ છે? તો માસિક સરેરાશ 200 કિમીથી વધુ અંતરે પ્રવાસ કરેલો હોવો જોઈએ. મુસાફરી ભથ્થાનો દાવો ક્યારે લુપ્ત થયેલો ગણાય? સરકારી કર્મચારીને મુસાફરી ભથ્થો દાવો પાકે તે તારીખથી 1 વર્ષ સુધી. જ્યારે સરકારી સેવકની મુખ્ય મથકેની હાજરી 6 કલાકથી વધુ પરંતુ 12 કલાકથી ઓછી તો 50% મોંઘવારી એટલે દૈનિક ભથ્થું મળશે. ફરજનું સ્થળ. તમે સરકારી સેવક છો. આ ફરજનું સ્થળ તાલુકા મથકે 40 કિમીના અંતરે આવેલ જિલ્લા મથક ખાતે કચેરી કામ જવા માટે સવારે 7 કલાકે નીકળો છો અને 8 કલાકે તમારા મુખ્ય મથકે પરત ફરો છો તો 12 કલાકની મુસાફરી થશે એટલે 100% દૈનિક ભથ્થું મળશે. જ્યારે કોઈ સરકારી સેવકને મુખ્ય મથકે બહારના સ્થળે સતત 120 દિવસ સુધી રહેવાનું થયેલ હોય તો 90 દિવસ માટે 100% અને બાકીના દિવસો માટે 50% ભથ્થું દૈનિક ભથ્થું મળશે. રજા મેળવવા કે લંબાવવા માટે સરકારી સેવકે કયા નમૂનામાં અરજી કરવાની હોય છે? નમૂનો 1. સરકારી સેવકે પોતાની માંદગીના કારણોસર રજા પર જવા માટે રજા અરજી સાથે કયા નમૂનામાં અધિકૃત તબીબી અધિકારી દ્વારા રજા મંજૂરી માટે ભલામણ કરતું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે? નમૂનો 5. એક નિમણૂક વેકેશન ખાતામાં અને બીજી તે સિવાયના ખાતામાં એમ 2 નિમણૂક ધરાવતા સરકારી સેવક કયા ખાતામાં નોકરી કરતા ગણાય? નોન વેકેશન ખાતામાં. સામાન્યતઃ એક અંગ્રેજી વર્ષ દરમિયાન મહત્તમ કેટલા પ્રસંગોએ સરકારી કર્મચારીને પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય? મહત્તમ 3 પ્રસંગોએ. સામાન્યતઃ સરકારી સેવકને એક પ્રસંગે ન્યૂનતમ કેટલી પ્રાપ્ત રજા મંજૂર કરવાની જોગવાઈ છે? 7 દિવસ. ગુજરાત મુલ્કી સેવા રજા નિયમ 2002 અંતર્ગત વેકેશન સાથે રજા જોડવા અંગેની જોગવાઈ કયા માટે નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે? વેકેશનને રજાના 2 ગાળા વચ્ચે જોડી શકાય. કર્મચારીની જમા થયેલ અર્ધપગારી રજાની સિલકથી અડધા કરતાં વધે નહીં એવી રીતે કઈ રજા મંજૂર કરી શકાય છે? રૂપાંતરિત રજા. ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002ની જોગવાઈ અંતર્ગત નીચે પૈકીની કઈ પરિસ્થિતિમાં પૂરા પગારે પ્રસૂતિ રજા મળવાપાત્ર થશે નહીં? સળંગ 1 વર્ષ કરતાં વધુ પરંતુ 2 વર્ષ કરતાં ઓછી નોકરી કરી હોય તેવા કિસ્સામાં. હવે તો ફિક્સ પગારના કર્મચારીને પણ મળવાપાત્ર છે. ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002ની જોગવાઈ અંતર્ગત પિતૃત્વ રજા માટે કયો વિકલ્પ યોગ્ય નથી? આ રજા અન્ય પ્રકારની રજા સાથે જોડી ન શકાય એટલે મતલબ કે જોડી શકાય છે. સામાન્યતઃ સરકારી સેવકને કેટલી અભ્યાસ રજા એક સાથે મળે? 12 માસ સુધીની. એક સાથે 2 વર્ષ સુધીની એટલે 24 માસ સુધીની આવશે. મહિલા સરકારી કર્મચારીની કસુવાવડ પ્રસંગે 45 દિવસની પ્રસૂતિ રજા મળવાપાત્ર છે. પતિ પત્ની બંને સરકારી કર્મચારી તો બંનેને ગર્ભાળું ભથ્થું મળે છે. શિક્ષાના કુલ કેટલા પ્રકાર છે? 8. મૂળ નિર્વાહ ભથ્થામાંથી ફરજિયાત કપાતોમાં સમાવેશ ન થતો હોય તે કઈ કપાત છે? ઘરભાડું. ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાના સમય ફરજ મોકૂફી વગેરે નિયમો 2002 અંતર્ગત કયા નિયમમાં સરકારી કર્મચારીઓની રાજ્યેતર સેવામાં બદલી પ્રતિનિયુક્તિ પ્રસંગે પ્રમાણભૂત શરતો અને બોલીઓ અંગે જોગવાઈ થયેલ છે? નિયમ 40. ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાના સમય ફરજ મોકૂફી વગેરે નિયમો 2002 અંતર્ગત રાજ્યેતર સેવાના સરકારી કર્મચારીઓના કિસ્સામાં રજા અને પેન્શનના ફાળા અંગેની વસૂલાતના નિયમન અંગેના નિયમો કયા પરિશિષ્ટમાં સમાવેશ દર્શાવેલ છે? પરિશિષ્ટ 5. કોઈપણ સરકારી કર્મચારી નિવૃત્તિ વય મર્યાદા લક્ષમાં લીધા વિના તેની નોકરીની મુદત કોણ લંબાવી શકે? સરકાર. ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમ 2002 અંતર્ગત નીચે પૈકી કઈ સેવા પેન્શન પાત્ર ગણાતી નથી? નિયત ફિક્સ પગારનો સમયગાળો હોય તે સેવા. તમે સરકારી કર્મચારી છો, 58 વર્ષે અને તે નિવૃત્ત વયને કારણે તમે કયા પ્રકારનું પેન્શન મળવાપાત્ર થાય? વય નિવૃત્તિ પેન્શન. જો સરકારી કર્મચારીને તેની બિનકાર્યક્ષમતા બદલ નોકરીમાંથી દૂર કરવામાં આવે તો તેને કયા પ્રકારનું પેન્શન મળવાપાત્ર થાય? સક્રિયતા પેન્શન. તમે પેન્શન કરનાર સક્ષમ અધિકારી છો. તમારા તાબાના એક કર્મચારી નિવૃત્ત થાય. આ કર્મચારી નો ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પ્રમાણપત્ર તમે કયા નમૂના આપશો? નમૂનો 22. ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002ના નિયમ 20માં કઈ જોગવાઈ છે? અજમાયશી સમય પૂરો થયા પછી પગાર નક્કી કરવાની. તમને પગારના અધિકતમ તબક્કે સ્થગિત થયેલા હો તો દર 2 વર્ષે એક સ્થગિત ઇજાફો આપવાની જોગવાઈ છે. ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમ 2002ની જોગવાઈ મુજબ તમને વધુ આવા કેટલા ઇજાફા મળી શકે? 3 ઇજાફા. CLA મંજૂર કરવાના હેતુ અનુસાર વડોદરાને
નો સમાવેશ કયા વર્ગમાં થાય છે? B1. વળતર ભથ્થામાં સમાવેશ ન થતો હોય તેવું કઈ ભથ્થું છે? ઘરભાડા ભથ્થું. પરિવહન ભથ્થાની ચૂકવણીમાં જે શહેરોનું વર્ગીકરણ નિયત થયેલ છે તેમાં કયા બે જૂથના શહેરોને એક સરખું પરિવહન ભથ્થું મળવાપાત્ર થાય છે? A1 અને A. તમે 10 વર્ષની સળંગ નોકરી કરેલ હોય તો તમને કેટલી અસાધારણ રજા મળવાપાત્ર થાય? મહત્તમ 12 માસ. તમે સરકારી સેવક છો, તમે 7 દિવસ કરતાં વધુ સમયથી રજા પર છો, તમારે હજુ વધુ રજા લંબાવવાની જરૂરિયાત જણાય છે તો તમે કયા નમૂનામાં અરજી કરશો? નમૂનો 1. વેકેશન ખાતા સિવાયના અન્ય ખાતામાં તમે સરકારી સેવક છો તો નોકરીના પ્રત્યેક વર્ષમાં તમને કેટલી પ્રાપ્ત રજા જમા થશે? 30. સરકારી માધ્યમિક શાળામાં તમારી નિમણૂકને 10 વર્ષ થઈ ગયા છે તો તમને હાલ કેલેન્ડર વર્ષમાં કુલ કેટલી અર્ધ પગારી રજા જમા થશે? 20 રજા. રાજ્યપત્રિત અધિકારીએ નોમિનેશન ફોર્મ કોને મોકલવાનું હોય છે? તો આવશે ત્યાં સંબંધિત ખાતાના વડાને. પેન્શન કુટુંબ પેન્શન એ પેન્શનનો એક પ્રકાર ન ગણાતા પેન્શનના કેટલા પ્રકાર છે? 6. ગુજરાત મુલ્કી સેવા પગાર ભથ્થા નિયમો 2002 અંતર્ગત ફરજ મોકૂફી દરમિયાન સ્થાનિક વળતર ભથ્થા ઘરભાડા ભથ્થાની પાત્રતા નક્કી કરવા અંગેની જોગવાઈ કયા નિયમો છે? નિયમ 28. ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002 અંતર્ગત નિયમ 25 હેઠળ કઈ બાબતે સ્થાનિક વળતર ભથ્થા ઘરભાડા ભથ્થાના નિયમન અંગેની જોગવાઈ થયેલ છે? રજા દરમિયાન. ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002 અંતર્ગત મોંઘવારી ભથ્થાના દર સરકાર વખતોવખત મંજૂર કરે તે પ્રમાણે રહેશે. આ જોગવાઈ કયા નિયમ હેઠળ થયેલ છે? નિયમ 60. ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002 અંતર્ગત સરકારી કર્મચારીના પગારની રકમ અપૂર્ણાંક રૂપિયામાં આવતી હોય ત્યારે મોંઘવારી ભથ્થાની રકમ ત્યાર પછીના પૂર્ણ રૂપિયાની રકમમાં પૂર્ણ કરવામાં આવશે. આ જોગવાઈ કયા નિયમ હેઠળ થયેલ છે? નિયમ 61. હાલ સરકારી રહેણાંકના આવાસોને તેના વપરાશી વિસ્તારના ક્ષેત્રફળ આધારે કેટલી કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવેલ છે? 9. સરકારી રહેણાંકના આવાસોનો ભોગવટો કરતા સરકારી કર્મચારીને જ્યારે કેન્દ્ર સરકારના ખાતામાં રાજ્ય કેન્દ્ર સરકાર હેઠળ રચાયેલ પંચાયત સિવાયની વૈધાનિક સંસ્થાઓ કે રાજ્ય કેન્દ્ર સરકારના સાહસોની લિમિટેડ કંપનીઓમાં પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવે ત્યારે કયા પ્રકારનું ભાડું વસૂલવામાં આવે છે? અધિકૃત ભોગવટાનું ભાડું. ફરજ મોકૂફી હેઠળના સરકારી કર્મચારીના નિર્વાહ ભથ્થામાંથી નીચે પૈકી કઈ કપાત વૈકલ્પિક કપાત તરીકે કર્મચારીની સંમતિથી કરી શકાય? વ્યવસાય વેરો. પરદેશમાં પ્રતિનિયુક્તિ દરમિયાન સરકારી કર્મચારીના પગારનો વિદેશી ચલણમાં પરવાનગી પાત્ર હિસ્સો સરકાર વખતોવખત બહાર પાડે તેવા સંજોગો હેઠળ ન રહેશે. આ જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડવાના સમય નિયમ 2002 અંતર્ગત કયા નિયમો થયેલ છે? નિયમ 82. ગુજરાત મુલ્કી સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971 હેઠળ સસ્પેન્શન અંગેની જોગવાઈ કયા નિયમો થયેલ છે? આ પૈકી કોઈ પણ નહીં. ગુજરાત મુલ્કી સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971 હેઠળ શિસ્ત અંગેની તમામ જોગવાઈઓ કયા નિયમમાં જોવા મળે છે? નિયમ 6, 7, 8. ગુજરાત મુલ્કી સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971 હેઠળ અપીલ માટેના સમયગાળાની મર્યાદા અંગેની જોગવાઈ કયા નિયમ હેઠળ થયેલ છે? નિયમ 19. ફરજ મોકૂફી હેઠળના કર્મચારીને પ્રથમ 6 માસ સુધી નિર્વાહ ભથ્થાની કેટલી રકમ મળવાપાત્ર થાય છે? પગારના 50%. સરકારી સેવક પોતાના સંતાનના લગ્ન પ્રસંગે દહેજ માંગે કે આપી શકે નહીં. તેવી જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમ 1971ના કયા નિયમો કરવામાં આવેલ છે? નિયમ 13 ક. રાજ્યપત્રિત કર્મચારીએ પોતાના સ્થાવર અને જંગમ મિલકત સંબંધી પત્રકો દર વર્ષે ક્યારે રજૂ કરવાના હોય છે? 1 જાન્યુઆરી. ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002ના કયા નિયમમાં જુનિયરના પગારના આધારે સરકારી કર્મચારીનો પગાર વધારી આપવા બાબતની જોગવાઈ થયેલ છે? નિયમ 21. સરકારી કર્મચારીની મુખ્ય મથક ઉપરની ગેરહાજરી 3 કલાકથી વધુ પરંતુ 6 કલાકથી વધુ ન હોય ત્યારે દૈનિક ભથ્થું 30% થશે. 6 કલાકથી વધુ ઓછું હોય તો 30%, 6 કલાકથી વધુ હોય તો 50% અને 12 કલાક હોય તો 100%. સરકારી સેવકને પોતાના આવાસથી કચેરીનું અંતર કેટલા કિમીથી વધુ હોય ત્યારે પરિવહન ભથ્થું મળવાપાત્ર છે? 1 કિલોમીટર. સરકારી કર્મચારી સ્વવિનંતીથી બદલીના માંગણી કરે તેને બદલીના સ્થળ પર ફરજ પર જોડાવા માટે કેટલા દિવસ મળશે? 1 પણ નહીં. સરકારી સેવકને કોઈપણ ગુના હેઠળ કેટલા કલાકથી વધારે કસ્ટડીમાં રાખેલ હોય તો ફરજ મોકૂફી હેઠળ ઉતારવામાં આવે છે? 48 કલાક. સરકારી મુદ્દતી જગાઓ તરીકે જાહેર કરેલ જગાઓની મુદતનો સમયગાળો કેટલો હોય છે? 3 વર્ષ.
ખોટા મુસાફરી બિલની આકારણી માટે શિસ્ત અધિકારી કાર્યવાહી કરવા અંગેની જોગવાઈ થયેલ છે. શિસ્તની કાર્યવાહી કરવા અંગેની જોગવાઈ થયેલ છે. તો ગુજરાત મલ્કી સેવા શિસ્ત નિયમ 1971 હેઠળ નોકરીમાંથી દૂર કરવાના. સરકારી સેવકની બદલી કરવામાં આવે ત્યારે ફરજ પર જોડાવાના સમયની જોગવાઈ સાથે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી? નિકટવર્તી જિલ્લામાં બદલી થયેલ હોય તો 2 દિવસ. સરકારી સેવકની બરતરફી રૂખસદના પ્રસંગે તેની મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવામાં આવે ત્યારે બરતરફી રૂખસદનો સમયગાળો પેન્શન પાત્ર સેવા ગણવા અંગેની જોગવાઈ ગુજરાત મલ્કી સેવા પેન્શન નિયમો 2002ના કયા નિયમો થયેલ છે? નિયમ 32 આવશે. ગુજરાત મલ્કી સેવા મુસાફરી ભથ્થા નિયમો 2002 અંતર્ગત પ્રતિ હસ્તાક્ષર કરનાર નિયંત્રણ અધિકારીએ પરની તમામ બાબતો આવશે. પગાર આધારિત ભથ્થા નિયમો 2002ના સંદર્ભમાં નિયમના અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે કોનો નિર્ણય આખરી ગણાશે? સરકારના નાણાં વિભાગનો. કુટુંબની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી એક કરતાં વધુ પત્ની. સગીરની ઉંમર એટલે જેણે 18 વર્ષ પૂર્ણ કરેલ ન હોય તે. ગુજરાત મલ્કી સેવા નિયમો 2002 અન્વયે ઘરભાડા ભથ્થું મંજૂર કરવા માટે નીચેના પૈકી કયા શહેરનો સમાવેશ A1 વર્ગમાં થાય છે? અમદાવાદ. થતું નથી અમદાવાદ. ગુજરાત મલ્કી સેવા નિયમો 2002 ક્યારથી અમલમાં આવ્યા? નવેમ્બર 2002. ગુજરાત મલ્કી સેવા પેન્શન નિયમો 2002ના કયા નિયમ હેઠળ મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુટી ચૂકવવામાં આવે છે? 81. નીચેના પૈકી કયું ભથ્થું વળતર ભથ્થાના પ્રકારમાં સમાવવામાં આવે છે? NPA. અ વર્ગના શહેરોને મૂળ પગારના કેટલા ટકા ઘરભાડા ભથ્થું આપવામાં આવે છે? 15%. વર્ગ 3 અને વર્ગ 4ના તમામ સરકારી કર્મચારીઓની બાબતમાં નિયમ 9/60 હેઠળ પેન્શન મંજૂર કરવાની સત્તા કોને આપવામાં આવેલ છે? નિમણૂક અધિકારી. રમેશભાઈના પગારની શ્રેણી 4,500થી 5,999માં સમાવેશ થાય છે. તેમને નોકરીના સ્થળે ₹65 સ્થાનિક વળતર ભથ્થું આપવામાં આવે છે. તો તેમની નોકરીનું સ્થળ કયા વર્ગના શહેરમાં સમાવિષ્ટ હશે? B2. સરકારી કર્મચારીઓને કયા નિયમ હેઠળ વાહન ભથ્થું ચૂકવવામાં આવે છે? 30. નિયમ 30. નીચેના પૈકી કઈ મુસાફરી માટે મુસાફરી ભથ્થું મળવાપાત્ર થશે? બસ. સામાન્ય સંજોગોમાં નીચેના પૈકી કઈ કક્ષાનો પગાર મેળવતા સરકારી કર્મચારી વિમાન દ્વારા મુસાફરી કરવા હકદાર બનશે? 16,400થી વધુ. કોઈપણ સરકારી કર્મચારીની મુખ્ય મથકે ગેરહાજરી 6 કલાકથી વધુ પણ 12 કલાકથી ઓછી હોય ત્યારે કેટલા ટકા દૈનિક ભથ્થું મળવાપાત્ર થાય? 6 કલાકથી વધુ હોય તો 50%, 6 કલાકથી ઓછું હોય તો 30% અને 12 કલાકથી વધુ હોય તો 100%. કોઈપણ સરકારી કર્મચારી નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં બદલી મુસાફરી ભથ્થું મેળવવા પાત્ર થશે નહીં? સ્વવિનંતી. સરકારી કર્મચારીને પ્રવાસ દરમિયાન જ્યાં રોકાણ હોય ત્યાં નિઃશુલ્ક રહેઠાણ અને જમવાનું આપવામાં આવતું હોય તો કેટલું દૈનિક ભથ્થું મળવાપાત્ર થાય? તો જુઓ, રહેવાનું અને જમવાનું આપવાનું હશે ને તો 25%, માત્ર રહેવાનું હશે તો 50%. માઇલેજ ભથ્થા માટે સરકારી કર્મચારીઓનું જુદી જુદી કક્ષામાં વર્ગીકરણ કયા નિયમ હેઠળ કરવામાં આવેલ છે? નિયમ 51. ગુજરાત મલ્કી સેવા પેન્શન નિયમ 2002ના નિયમ 43ની જોગવાઈ હેઠળ પેન્શન પાત્ર પગાર એટલે છેલ્લા 10 માસની નોકરીનો સરેરાશ પગાર. સરકારી કર્મચારીને પગાર કે રજાનો પગાર મળતો ન હોય ત્યારે આપવામાં આવતા ભથ્થાને કહેવામાં આવે છે નિર્વાહ ભથ્થું. રમેશભાઈ પોતાની નોકરીના સ્થળથી 7.5 કિમી દૂર આવેલા સ્થળે તાલીમમાં જાય છે તો નીચેના પૈકી મુસાફરી ભથ્થું મળવાપાત્ર થાય? મુસાફરી ભથ્થું ન મળે. ગુજરાત મલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967ની જોગવાઈ મુજબ નોકરી માટેની વય મર્યાદા કઈ છે? 18 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. નોકરીમાં કાયમી નિયુક્તિ બાબતે ફિઝિકલ ફિટનેસ પ્રમાણપત્ર નિમણૂક તારીખથી કેટલા માસમાં આપવું પડે? 6 માસમાં. એક ભાઈની નોકરીમાં નિમણૂક તારીખ 30/6/2013 છે. તેઓ તારીખ 30/9/2013ના રોજ સરકારી નોકરીમાં રાજીનામું આપે છે. ત્યારબાદ 31/12/2013ના રોજ તેઓ અન્ય જગ્યા પર સરકારી નોકરીમાં નિમણૂક પામે છે. તો નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? પુનઃ ફિઝિકલ ફિટનેસ પ્રમાણપત્ર રજૂ કરવું પડે. સામાન્ય રીતે સરકારી કર્મચારીએ કેટલા માસ અગાઉ નોટિસ આપી રાજીનામું આપી શકે? 1 માસ. સામાન્યતઃ ખાતાના વડા અધિકારીઓના સેવાના રેકોર્ડની જાળવણી કોણ રાખે છે? ગાંધીનગર પગાર હિસાબ અધિકારી. સામાન્યતઃ સરકારી કર્મચારી પોતાની જન્મ તારીખમાં સુધારો કરવાનો હોય તો નિમણૂક તારીખથી કેટલા વર્ષમાં કરાવવો પડે? 5 વર્ષની અંદર
5 વર્ષની નોકરી થયા પછી થઈ શકતો નથી. સેવાપોથી અને સેવાપત્રકની વાર્ષિક ખરાઈ દર વર્ષે કયા માસમાં કચેરીના વડાએ કરવી જોઈએ? જાન્યુઆરી માસમાં. કચેરીના વડે એટલે ડીયુ. સરકારી કર્મચારી દ્વારા કરેલ સંશોધન અંગે પેટન્ટ મેળવવા કયું વિધાન સુસંગત છે? સરકારની પરવાનગી મેળવવી પડે. બધા જ પ્રકારના ખાનગી વ્યવસાય કરવાની મનાઈ ફરવામાં આવી હોય ત્યારે કયું ભથ્થું આપવાની જોગવાઈ છે? એટલે જે સરકારી તબીબ હોય ડોક્ટર એને NPA નોન પ્રેક્ટિસાઇઝિંગ એલાઉન્સ. પોતાના પગાર ધોરણના મહત્તમ તબક્કે પગાર સ્થગિત થયા બાદ વધુમાં વધુ કેટલા ઇજાફા મળવા પાત્ર છે? 3. રમેશભાઈની નિમણૂક તારીખ 24/6/2010 છે તો તેમની વર્ષ 2010 માટે ઇજાફાની તારીખ કઈ? 1/7/2010. સરકારી કર્મચારીઓ માટે રહેણાંક આવાસોના વર્ગીકરણના સંદર્ભે 65 થી 79 ચોરસ મીટર સુધીનો સમાવેશ કઈ કક્ષામાં થાય છે? D1. સરકારી કર્મચારીઓ માટેના આવાસની કક્ષા C માટેનું બજાર ભાડું કેટલું નિયત કરવામાં આવેલ છે? 1920. જો સરકારી કર્મચારીનો માસિક પગાર ₹18,000થી વધુ આકારવામાં આવતો હોય તો કઈ કક્ષાનું મકાન મળવાપાત્ર છે? E2. કોઈપણ સરકારી કર્મચારીને પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવે ત્યારે કયા નિયમ હેઠળ નિયત દરે આર્થિક ભાડું વસૂલ કરવામાં આવે છે? નિયમ 18. ગાંધીનગરના ફરજ બજાવતા એક કર્મચારીનો માસિક પગાર ₹6,501 થી 8,999 વચ્ચે છે એટલે કે ₹7,500 આકારવામાં આવે છે તો તેને આવાસની કઈ કક્ષા મળવાપાત્ર થાય? DGH. સરકારી કર્મચારીને આપવામાં આવેલા ઊંચી કક્ષાના આવાસ માટે કયું ભાડું ચૂકવવું પડે? ઊંચી કક્ષા મુજબ. આઉટહાઉસ વરંડાનું ક્ષેત્રફળ કેટલું હોય છે? 12.5%. સરકારી રહેણાંકના વપરાશી વિસ્તારની ગણતરી કરતી વખતે મુખ્ય મકાનની પોર્ચ ક્ષેત્રફળના કેટલા ટકા ગણાય? 12.5. ગાંધીનગર સિવાયના અન્ય સ્થળે રહેતા એક સરકારી કર્મચારીને 6 કક્ષાનો આવાસ ફાળવવામાં આવે છે તો તેનો માસિક પગાર કેટલો હોઈ શકે? ₹3,000. દરેક સરકારી કર્મચારી હંમેશા હોવું જોઈએ સાથેના ત્રણેય સંપૂર્ણપણે પ્રામાણિક રહેવું, ફરજ પ્રત્યે નિષ્ઠા અને સરકારી કર્મચારીને છાજે નહીં તેવું કંઈ જ કરવું ન. ગુજરાત રાજ્ય વર્તણૂક નિયમ 3.6 અનુસાર કઈ બાબતનો સમાવેશ કરવામાં આવે છે? કામ કરતી મહિલાની જાતીય સત્તામણી. 1 અધિકારી પોતાના કુટુંબના સભ્યને નોકરી આપે છે તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂકના કયા નિયમ હેઠળ સરકારશ્રીની પૂર્વ મંજૂરી જરૂરી છે? 4. દરેક રાજ્યપત્રિત સરકારી કર્મચારી તરતના અગાઉના વર્ષના કયા માસની કઈ તારીખે સ્થાવર જંગમ મિલકત અને કિંમતની જાણ સરકારશ્રીને કરવી જરૂરી છે? 31 ડિસેમ્બર. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોના અર્થઘટન અંગે માટે સરકારનો નિર્ણય આખરી ગણાશે પણ કઈ સંસ્થા સાથે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાની જોગવાઈ છે? ગુજરાત જાહેર સેવા આયોગ. કોઈપણ સરકારી કર્મચારી કયા નિયમની જોગવાઈ હેઠળ રોકાણમાં સટ્ટો રમી શકતો નથી? ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોના સંદર્ભમાં 16. નીચેના પૈકી કયું કામ સરકારશ્રીની પૂર્વ મંજૂરી વગર સરકારી કર્મચારી હાથ ધરી શકે? સામાજિક પ્રકારનું માનદ કામ, સાહિત્યિક, કલા, વૈજ્ઞાનિક પ્રકારનું કામ, રમતગમત પ્રવૃત્તિમાં ભાગ લેવો. કોઈપણ સરકારી કર્મચારી ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોની કઈ જોગવાઈ હેઠળ દાયજો આપી કે લઈ શકે? 13/ક. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971 કઈ તારીખથી અમલી બન્યા છે? 15 ઓગસ્ટ 1971. એક કર્મચારી સરકારી પ્રવર્તમાન નીતિ વિરુદ્ધ રેડિયો પ્રવચન આપે છે તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971 કલમ 9 હેઠળ ગુનો છે. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971 બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવેલ છે? 309. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971 મુજબ નિયમ 6 મુજબની શિક્ષા કરવાની સત્તા આપવામાં આવી છે તપાસ અધિકારી. સરકારી કર્મચારીને સામાન્યતઃ નીચેની વિગતે ફરજ મોકૂફી પર નિમણૂક અધિકારી દ્વારા મૂકવામાં આવે છે 48 કલાકથી વધુ સમય માટે કસ્ટડીમાં અટકાયત હેઠળ. સરકારી કર્મચારી માટે નીચે પૈકી કઈ ઘટના શિક્ષામાં સમાવિષ્ટ નથી? ફરજ મોકૂફી. નીચે પૈકી કઈ બાબત નાની શિક્ષામાં સમાવિષ્ટ છે? લેખિત ઠપકો. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમ 1971 હેઠળ નિયમ 6ની કઈ બાબતની નાની શિક્ષા કરવાની જોગવાઈ છે? નિયમ 6/1. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમ 1971 હેઠળ કયા નિયમ મુજબ શિક્ષા સામે અપીલ કરી શકાય? નિયમ 22. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત નિયમ 1971 હેઠળ શિક્ષાની સામે કેટલા દિવસમાં અપીલ કરવાની જોગવાઈ છે? 45 દિવસ. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત વર્તણૂક નિયમ 1971 નીચેનામાંથી કોને લાગુ પડતા નથી? પોલીસ કોન્સ્ટેબલ આવશે. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971 મુજબ કમિશનર શ્રી શાળાઓની કચેરી ગાંધીનગરના મહેકમ શાખામાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્કની બાબતમાંની શિસ્ત અધિકારી કોને ગણવામાં આવે છે? કમિશનર.
રમેશભાઈ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર ખાતે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે તો નીચેના પૈકી કયું વિધાન સુસંગત છે? તેઓ વર્ગીકૃત કરેલી સેવાના કર્મચારી છે. કયા નાગરિકત્વ ધરાવતી વ્યક્તિને રાજ્ય સેવામાં નિમણૂક થઈ શકે? ઓસ્ટ્રેલિયન. એ ખોટું છે, ભૂતાની આવશે. એક સરકારી શાળાના શિક્ષકને સરકારી શાળાના આચાર્ય તરીકે પ્રમોશન મેળવવા માટે નીચે પૈકી કઈ બાબત બઢતી ન કરવા પૂરતું છે? તેઓ CC+ પરીક્ષા પાસ કરેલ છે. રજા મંજૂર કરનાર અધિકારીની કઈ બાબતની સત્તા નથી? રજાનો પ્રકાર બદલવાની. સામાન્ય સંજોગોમાં સળંગ રજા મંજૂર કરવાની મહત્તમ મુદત કેટલી છે? 5 વર્ષ. વેકેશન ખાતાઓ સિવાયના અન્ય ખાતાના કર્મચારીઓ માટે પ્રાપ્ત રજા નોકરીના પ્રત્યેક અર્ધવાર્ષિક ગાળા માટે કેટલા દિવસ મુજબ મળવાપાત્ર છે? 15 દિવસ. નિવૃત્તિ સમયે સરકારી કર્મચારીઓની જમા રજાઓ પૈકી કેટલી રજાનું રોકડમાં રૂપાંતર કરવાની જોગવાઈ છે? 300. સામાન્યતઃ એક અંગ્રેજી વર્ષમાં વધુમાં વધુ કેટલા પ્રસંગોમાં રજા મંજૂર કરવાની જોગવાઈ છે? 3. સામાન્યતઃ સરકારી કર્મચારીને સમગ્ર નોકરી દરમિયાન કેટલી અસાધારણ રજા મળવાપાત્ર થાય? 36 માસ. પુરુષ સરકારી કર્મચારીને તેની પત્નીની પ્રસૂતિ દરમિયાન કેટલા દિવસની પિતૃત્વ રજા મળી શકે? 15 દિવસ. સુવાળ કે ગર્ભપાતના કિસ્સામાં કયા નિયમ હેઠળ રજા મળી શકે? નિયમ 69. સરકારી કર્મચારીને વધુમાં વધુ અભ્યાસ માટેની કેટલી રજા મળી શકે? 2 વર્ષની. નીચેના પૈકી કઈ પ્રકારની સેવાનો પેન્શનપાત્ર સેવામાં સમાવેશ થાય છે? 20 વર્ષથી વધુ સળંગ રાજ્ય સરકારની નોકરી. વય નિવૃત્તિ પેન્શન ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમ 2002ના કયા નિયમ હેઠળ આપવામાં આવે છે? નિયમ 10. સામાન્યતઃ વર્ગ 4ના કર્મચારીને કેટલા વર્ષની ઉંમરના અંતે વય નિવૃત્તિ પેન્શન આપવાની જોગવાઈ છે? 60 વર્ષ. સરકારી કર્મચારીને તેની ગેરવર્તણૂકના આધારે કે બિનકાર્યક્ષમતા બદલ નોકરીમાંથી દૂર કરવામાં આવે ત્યારે સરકારી કર્મચારીને આપવામાં આવતા પેન્શનને ખાલી જગ્યા કહેવામાં આવે છે? રહેમિયત પેન્શન. સરકારી કર્મચારીને નિયમ 47 થી 49 હેઠળ સ્વૈચ્છિક નિવૃત્તિ અંગે હુકમ કરતા પહેલા પેન્શનપાત્ર સેવાઓની ખરાઈ કોના દ્વારા કરવામાં આવે છે? નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ. સામાન્યતઃ સરકારી કર્મચારીએ કેટલા વર્ષની પેન્શનપાત્ર સેવા પૂર્ણ કર્યા બાદ તબીબી પ્રમાણપત્રના આધારે અશક્તતા પેન્શન આપવાની જોગવાઈ છે? 10 વર્ષ. મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટીની ચૂકવણી માટે સરકારી કર્મચારીના સંદર્ભમાં નીચેની કુટુંબની વ્યક્તિ પૈકી મળીને મળી શકે અંગે પૈકીના 3. જે સરકારી કર્મચારી વિરુદ્ધ ખાતાકીય તપાસ પડતર હોય ત્યારે આપવામાં આવતા પેન્શનને ખાલી જગ્યા કહેવામાં આવે છે? કામચલાઉ પેન્શન. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના વર્ગ 1ના અધિકારીને નાયબ નિયામકનો વધારાનો હવાલો આપવામાં આવે ત્યારે કેટલા ટકા ચાર્જ એલાઉન્સ મળે? 10% મળી શકે. હાલ મે 2013 એટલે આ જૂનો પ્રશ્ન છે. અત્યારે પૂછાઈ શકે કે જુલાઈથી કેટલું મંજૂર કરવામાં આવેલ છે? તો 53%. મોંઘવારી ભથ્થું. સક્ષમ અધિકારી ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002ના કયા નિયમની જોગવાઈ હેઠળ સરકારી કર્મચારીની રાજ્યેતર સેવા બદલી મંજૂર કરી શકે? નિયમ 39. ફરજ મોકૂફી દરમિયાન નિર્વાહ ભથ્થું અને વળતર ભથ્થા કેટલા મળવાપાત્ર થાય? અડધા પગારની રજા પર હોય તે મુજબ. એક કર્મચારીની વેકેશન દરમિયાન બદલી થાય છે? વેકેશનના અંતે જોડાઈ શકે. સરકારી કર્મચારીની સેવા પોથી સામાન્યતઃ કોના કબજામાં રહે છે? કચેરીના વડા. ગાંધીનગરમાં કમિશનર શાળાઓની કચેરીમાંથી એક કર્મચારીની બદલી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં થાય છે તો જોઈનિંગ રજા મળી શકે નહીં. અમદાવાદની ગ્રાન્ટ ઇન એડ માધ્યમિક શાળામાં નોકરી કરતા શિક્ષણ સહાયકને કેટલું વેતન આપવામાં આવે છે? 13,500 રૂપિયા. બઢતી દ્વારા નિમણૂક પામનાર કર્મચારીના કિસ્સામાં નીચેનામાંથી શું અનિવાર્ય નથી? તબીબી તપાસ. ગુજરાત મુલ્કી સેવા નિયમો તિજોરી એટલે જિલ્લા કક્ષાએ આવેલ તિજોરી કચેરીની પેટા તિજોરી. ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002 મુજબ તબીબી મંડળ એટલે કયા નિયમ હેઠળ રચવામાં આવેલ હોય છે? નિયમ 13. અજમાયશી સમય ઉપર નિમણૂક આપવામાં આવી હોય ત્યારે સામાન્યતઃ કાયમી નિમણૂક આપવામાં ના આવે ત્યાં સુધી જે તે સંવર્ગનો કયો પગાર ચૂકવવામાં આવે છે? ન્યૂનતમ પગાર. અમેરિકામાં અભ્યાસ રજા ભોગવતા સરકારી કર્મચારીને કેટલું અભ્યાસ દૈનિક ભથ્થું આપવાની જોગવાઈ છે? $30. સામાન્યતઃ કોઈપણ સરકારી કર્મચારીના નિવૃત્તિ પૂર્વે કેટલા માસ અગાઉ પેન્શન પેપર્સ તૈયાર કરવાની કામગીરી શરૂ કરવી જોઈએ? 25 માસ. પ્રસૂતિની રજા મહિલા કર્મચારીના કિસ્સામાં રજા વધારવામાં આવશે નહીં. સરકારી કર્મચારીના કિસ્સામાં નોકરીની વાસ્તવિક તૂટ કેટલા કલાકથી વધુ હોય તો આવી નવી નિમણૂક ગણવામાં આવે છે? 24 કલાક. ઘરભાડા ભથ્થું મંજૂર કરવાની બાબતમાં શહેરોનું વર્ગીકરણ કરવામાં આવ્યું જેમાં નીચેના પૈકી કયું શહેર C વર્ગના શહેરમાં સમાવેશ છે? અમરેલી. રમેશભાઈનો પગાર 6,000થી વધુ છે અને તેઓ ગાંધીનગરમાં નોકરી કરે છે. તેમનું સ્થાનિક વળતર ભથ્થું CLA કેટલું મળવાપાત્ર છે? 240 રૂપિયા.
મુદતી જગા એટલે જે વ્યક્તિ સરકારી કર્મચારી મર્યાદિત સમય કરતાં વધુ મુદત માટે જગ્યા ધારણ ન કરી શકે તે મુજબ મુખ્ય ઇજનેર વર્ગ એક વધુમાં વધુ કેટલા વર્ષની મુદત માટે જગ્યા ધારણ કરી શકે? 5 વર્ષ. સરકારી કર્મચારીને મળતી રહેણાંકની સગવડ જો રહેણાંકની સબી કેટેગરીમાં આવતું હોય તો વપરાશ વિસ્તાર ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હોય? 30 થી 35 ચોરસ મીટર. જ્યારે બે નિમણૂક ધરાવતા સરકારી કર્મચારીની એક નિમણૂક વેકેશન ખાતામાં બીજી એ સિવાયના ખાતામાં હોય તો નોન વેકેશન ખાતામાં જ ગણાશે. સામાન્યતઃ સરકારી કર્મચારી એક પ્રસંગે ન્યૂનતમ કેટલી પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય? 7 દિવસ. ગુજરાત મુલકી સેવા રજા નિયમો 2002 અંતર્ગત વેકેશન સાથે રજા જોડવા અંગેની જોગવાઈ માટે નીચે પૈકી કયો વિકલ્પ ખોટો છે? વેકેશનને રજાના બે ગાળા વચ્ચે જોડી શકાય. દરેક સરકારી કર્મચારીને તેની પેન્શન પાત્ર નોકરીના દરેક પૂરા વર્ષ માટે તેણે આકારેલા છેલ્લા પગારના કેટલા પ્રમાણ જેટલી મૃત્યુ સહ ગ્રેજ્યુટી મંજૂર કરવામાં આવે છે? છેલ્લા પગારની અડધી રકમ પર તો 16.5 પગારથી વધવી જોઈએ ને હવે સુધારો થયો છે. વધુ 20 લાખ મળતા હવે 24 લાખ મળશે. રાજ્યપત્રિત અધિકારીએ નોમિનેશન ફોર્મ કોને મોકલવાનું હોય છે? સંબંધિત ખાતાના વડા. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમ 2002 પેન્શનની રોકડમાં રૂપાંતરની મર્યાદા અંગે શી જોગવાઈ છે? પેન્શનના 40%થી વધુ નહીં. કુટુંબ પેન્શન યોજના કોને લાગુ પડે છે? પેન્શન પાત્ર મહેકમમાં 1/6/1971 પછી દાખલ થયેલો હોય તેને. દૈનિક ભથ્થું એટલે મુખ્ય મથકની ગેરહાજરી બદલ સામાન્ય દૈનિક ખર્ચ માટે આપવામાં આવતું પ્રતિદિન ભથ્થું. ઉમેદવારોની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો કયા પુસ્તકમાંથી મળી શકશે? ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમ 2002. સરકારી કર્મચારીને રહેણાંકના આવાસ સરકાર તરફથી ફાળવવામાં આવે ત્યારે તેને ફાળવવામાં આવેલ આવાસની કક્ષા અનુસાર કયા પ્રકારનું ભાડું ચૂકવવાનું હોય છે? અધિકૃત ભોગવટાનું ભાડું. ગાંધીનગરના કર્મચારીઓ માટે આવાસની વધુમાં વધુ કેટલી કક્ષાઓ છે? 12. ભવિષ્યના ઇજાફાને અસર કરતા ન બને તેવી રીતે અટકાવેલા ઇજાફાની મુદત પૂરી થતાં પહેલા કર્મચારીને ઉપલી જગા પર કાર્યકારી રીતે નિમવામાં આવે ત્યારે પગાર અંગે ગુજરાત મુલકી સેવા પગાર નિયમ 2002ના કયા નિયમમાં જોગવાઈ થયેલ છે? નિયમ 38/2. કોઈ કર્મચારીને રજા ઉપર જવાથી ખાલી પડેલી જગાનો વધારાનો હવાલો તમને સોંપવામાં આવેલ છે. રજા પર ગયેલ કર્મચારી 1.5 વર્ષ પછી હાજર થતાં તમારી પાસે રહેલ તેમની જગાનો વધારાનો હવાલો તેમને સોંપી દો છો. આ સ્થિતિમાં તમને કેટલા સમયગાળા માટે પગાર મળવાપાત્ર થાય? નિમણૂક અધિકારી દ્વારા 12 માસ સુધીના સમયગાળા માટે. પ્રવર્તમાન સમયમાં સામાન્યતઃ વર્ષ 4ના સરકારી કર્મચારી નિવૃત્તિ ક્યારે થાય છે? જે મહિનામાં 60 વર્ષની વય પૂરી કરી તે માસના છેલ્લા દિવસે બપોર પછી. સરકારી કર્મચારીની નિવૃત્તિ વયે પહોંચતા પહેલા જાહેર હિતમાં તેને નિવૃત્ત કરવાનું આવશ્યક જણાય ત્યારે કયા પ્રકારનું પેન્શન મંજૂર કરવામાં આવે છે? નિવૃત્તિ પેન્શન. વય નિવૃત્તિ પેન્શનની વયે પહોંચતા પહેલા તબીબી પ્રમાણપત્ર સિવાય અને પોતાના દોષ વિના સરકારી સેવામાંથી છૂટા કરવામાં આવતા સરકારી કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મળવાપાત્ર થાય? વળતર પેન્શન. સરકારી કર્મચારીની માનસિક શારીરિક અશક્તતાને કારણે નિવૃત્તિ વયે પહોંચતા પહેલા નિવૃત્ત થવા સરકારી કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મળવાપાત્ર થાય? અશક્તતા પેન્શન. વધુ સેવા માટે અયોગ્યતા બાબતના તબીબી પ્રમાણપત્ર કયા નમૂનામાં તબીબી અધિકારી શ્રી આપવાનું હોય છે? નમૂનો 6. સરકારી કર્મચારીને વાહન ભથ્થું ચૂકવવા માટે કઈ મર્યાદા નક્કી થયેલ છે? માસિક સરેરાશ 200 કિમીથી વધારે અંતર હોવું જોઈએ. બરાબર. વાહન ભથ્થું એકી સાથે કેટલા સમયગાળા માટે મંજૂર કરી શકાય? એક સાથે 2 વર્ષ સુધી. મુસાફરી ભથ્થાનો દાવો ક્યારે લુપ્ત થયેલ ગણાય? જે તારીખે સરકારી કર્મચારીએ મુસાફરી ભથ્થાનો દાવો પાકે તે તારીખથી 1 વર્ષ સુધી 1 વર્ષ પછી એ લુપ્ત થયેલો ગણાશે. જ્યારે સરકારી કર્મચારી અધિકારીને મુખ્ય મથકેથી ગેરહાજરી 6 કલાકથી વધુ પરંતુ 12 કલાકથી ઓછી હોય તો 50%ના દરે દૈનિક ભથ્થું મળશે. જ્યારે સરકારી કર્મચારી અધિકારીની મુખ્ય મથકેની ગેરહાજરી 12 કલાકથી વધુ હોય તો 100% મળશે, એટલે 240 મળશે. ફરજ મોકૂફી હેઠળના કર્મચારીને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાની પાત્રતા નક્કી કરવા અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમો 2002ના કયા નિયમ હેઠળ થયેલ છે? નિયમ 64. કર્મચારી સંપૂર્ણપણે પ્રામાણિક રહેવા અને ફરજ પ્રત્યે નિષ્ઠા કેળવવામાં નિષ્ફળ જાય તો તેણે ગુજરાત મુલકી સેવા વર્તણૂક નિયમો 1971ના કયા નિયમનું ઉલ્લંઘન કર્યું ગણાય? નિયમ 3/1. જ્યારે કોઈ સરકારી કર્મચારીને મુખ્ય મથક બહારના સ્થળે સતત 120 દિવસ માટે રહેવાનું થયેલ હોય તો તેને દૈનિક ભથ્થું કેવી રીતે મળવાપાત્ર થશે? પ્રથમ 90 દિવસો માટે 100% અને ત્યાર પછીના દિવસો માટે 50%ના દરે. ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થા નિયમો 2002માં ખોટા મુસાફરી બિલની આકારણી માટે શિસ્તની કાર્યવાહી કરવા અંગે જોગવાઈ શી થયેલી છે? તો એના માટે નોકરીમાંથી દૂર કરવાની સામાન્ય શિક્ષા કરવી.
ભારતના સંવિધાનની કલમ 309થી મળેલ સત્તાની રૂએ મુંબઈ પુનર્રચના અધિનિયમ 1960ની કલમ 81/6ના પરંતુ હેઠળ કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લઈને ગુજરાત સરકારે બહાર પાડેલ નિયમો માટે નીચે પૈકી કયો વિકલ્પ સૌથી વધુ સાચો છે? તો એ અને બી બંને સાચા છે. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971 એનો એ અંગ્રેજીમાં છે. GCSR ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971 નીચે પૈકી કોને લાગુ પડશે? ભારતમાંની અન્ય સરકારોમાં પ્રતિનિયુક્ત પર હોય તેવા સરકારી કર્મચારીઓને. સરકારી કર્મચારીના કુટુંબના સભ્યોમાં કોનો સમાવેશ થાય છે? ઉપરના તમામ પતિ પત્ની, પુત્ર પુત્રી અને આશ્રિત પુત્ર અને પુત્રી. માતા પિતાનો કુટુંબમાં સમાવેશ થતો નથી. જૂથ 2માં આવશે. ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમ 1971ના નિયમ 3/1 અનુસાર દરેક સરકારી કર્મચારી કેવી રીતે વર્તવાનું છે? તો આ રીતે વર્તવાનું છે. સંપૂર્ણપણે પ્રામાણિક રહેવાનું છે, ફરજ પ્રત્યે નિષ્ઠા અને કર્મચારીને છાજે નહીં એવું કંઈ કરવાનું નથી. ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 3/6 કામ કરતી મહિલાઓની જાતીય સતામણીની મનાઈ અંગેના નિયમો નીચે પૈકી કઈ બાબત જાતીય સતામણીમાં ગણાશે નહીં? પાસે જઈને વાતચીત કરવી. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ પ્રસિદ્ધ કરતું જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું? 10મી ઓક્ટોબરે બહાર પાડવામાં આવ્યું 1967 અને અમલ ક્યારે થયો? 15મી ઓગસ્ટ 1971. યાદ રાખજો. કોઈપણ સરકારી કર્મચારી 14 વર્ષથી નીચેની ઉંમરના કોઈપણ બાળકને કામે રાખી શકશે નહીં. આ કયા નિયમો જોવા? GCSR વર્તણૂક નિયમો. ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમ 1971ના નિયમ 4માં શી જોગવાઈ છે? તો સરકારી સેવક પોતાના કોઈ કુટુંબજનને નોકરી આપવા પોતાની જગા હોદ્દાની વગનો ઉપયોગ ન કરી શકે. તમે સરકારી કર્મચારી છો અને સ્થાનિક તંત્રની ચૂંટણીમાં આડકરતી રીતે પ્રચાર કરો છો તો ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમ 1971ના કયા નિયમનો ભંગ કર્યો ગણાય? નિયમ 5/4. ભારતના સંવિધાનની કઈ કલમથી મળેલ સત્તાની રૂએ ગુજરાત સરકારે ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 બહાર પાડે છે? કલમ 309. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967 અંતર્ગત નીચે પૈકી કઈ સેવા અને જગાને લાગુ પડતા નથી? પોલીસ દળના નિમ્ન કક્ષાના હોદ્દા ધરાવનાર સભ્યને. ભારતના સંવિધાનની કલમ 341માં કઈ બાબત વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે? અનુસૂચિત જાતિઓ. ભારતના સંવિધાનની કલમ 342માં કઈ બાબત વ્યાખ્યાયિત કરવામાં આવેલ છે? અનુસૂચિત જનજાતિઓ. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 મુજબ રાજ્ય સેવા તરીકે કઈ સેવાને જગા ગણાય? વર્ગ 1 અને વર્ગ 2. રાજ્યપત્રિત ક્લાસ 1 અને 2. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 મુજબ નિમ્ન કક્ષાની સેવા તરીકે કઈ સેવા ગણાય? વર્ગ 3 તરીકે વર્ગીકૃત કરેલ સેવા અને જગા. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967 મુજબ ઉતરતા દરજ્જાની સેવા તરીકે કઈ સેવા અને જગા ગણાય? વર્ગ 4 તરીકે વર્ગીકૃત કરેલ સેવા અને જગા. GCSR વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967ના કયા નિયમમાં વ્યક્તિની નોકરી માટે નિમણૂક અને બઢતી માટે શારીરિક યોગ્યતાની તપાસ અંગેની બાબતોનો સમાવેશ થયેલ છે? નિયમ 5. GCSR વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967ના કયા નિયમમાં વ્યક્તિના ચારિત્ર્ય અંગેની બાબતોનો સમાવેશ થયેલ છે? નિયમ 6. GCSR શિસ્ત અને અપીલ નિયમો 1971 હેઠળ અપીલ માટેના સમયગાળાની મર્યાદા અંગેની જોગવાઈ કયા નિયમ હેઠળ થયેલ છે? નિયમ 19. સરકારી સેવકને કોઈપણ ગુન્હા હેઠળ કેટલા કલાકથી વધારે કસ્ટડીમાં રાખેલો હોય તો ફરજ મોકૂફી હેઠળ ઉતારવામાં આવે છે? 48 કલાક. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમોમાં કયા નિયમ હેઠળ સરકારી નોકરને સસ્પેન્ડ કરવાની જોગવાઈ થયેલ છે? નિયમ 5. સરકારી કર્મચારીને ફરજ મોકૂફ કર્યાના કેટલા દિવસમાં ફરજ મોકૂફીના રકમની સમીક્ષા કરવાની છે? 90 દિવસ. સરકારી કર્મચારીના તહોમતના મુદ્દા અને આક્ષેપનામું મળ્યાથી કામકાજના વધુમાં વધુ કેટલા દિવસમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું હોય છે? 10 દિવસ. નોકરીમાં કાયમી નિયુક્તિ અથવા નોકરીમાં ચાલુ રાખવા બાબતે સરકારી યોગ્યતાની તપાસણી અંગેના નિયમો ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002ના કયા નિયમો જોગવાઈ થયેલ છે? નિયમ 11. કર્મચારીની સેવા પોથીમાં તબીબી તપાસની નોંધ કરવાની જોગવાઈ મુલ્કી સેવા નિયમો 2002ના કયા નિયમથી થયેલ છે? નિયમ 16. કર્મચારીની સેવા પોથીમાં જન્મ તારીખ નોંધવા અંગે ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમ 2002 કયા નિયમથી જોગવાઈ થયેલ છે? નિયમ 40. સામાન્ય રીતે કયા માસમાં કર્મચારીની સેવા પોથી અને સેવા પત્રકની વાર્ષિક ખરાઈ કરવાની જોગવાઈ છે? જાન્યુઆરી. એક ઉમેદવાર 1/7/2017ના રોજ સરકારી નોકરીમાં કાયમી જગા પર કાયમી નિમણૂક મેળવે છે તો તેણે નિમણૂકની તારીખથી કેટલા ગાળામાં નિયમ મુજબ નિયત નમૂનામાં શારીરિક યોગ્યતા તંદુરસ્તીની
તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડે 31/12/2017 સુધીમાં. નોકરીમાં કાયમી નિયુક્તિ અથવા નોકરીમાં ચાલુ રાખવા બાબતે શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો GCSR નોકરીની સામાન્ય શરતો નિયમ 2002ના કયાના નિયમ 11 હેઠળ કયા પરિશિષ્ટમાં છે? પરિશિષ્ટ 3. 1 વર્ષ કરતાં વધુ નોકરી થયેલા હોય તેવા સરકારી કર્મચારી નોકરીમાંથી રાજીનામું પણ કેટલા દિવસની લેખિત નોટિસ આપવી પડે? 1 માસ. 1 વર્ષ કરતાં ઓછું હોય તો 1 અઠવાડિયું. સરકારી રહેણાંકના આવાસોના વર્ગીકરણની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા રહેણાંકના મકાનો વસવાટ નિયમ 2002 કયા નિયમો હેઠળ થયેલ છે? નિયમ 16. નવી કચેરીમાંની કોઈ એક જગ્યા ઉપર કર્મચારી નિમણૂક થતાં એ જગ્યાએથી બીજે મથકે રહેઠાણનું સ્થળ ફેરવવાનું જરૂરી ન બનતું હોય ત્યારે ફરજ પર જોડાવા માટે કર્મચારીને કેટલા દિવસ મળશે? 1 દિવસ. સરકારી કર્મચારી સ્વવિનંતીથી બદલીની માંગણી કરે તો તેને નવી ફરજ પર જોડાવા માટે કેટલા દિવસ મળશે? 1 પણ નહીં. ફરજ મોકૂફી હેઠળના કર્મચારી દર માસે નીચે પૈકી કયું પ્રમાણપત્ર આપવું જરૂરી છે? આપવું જોઈએ. ખાનગી નોકરી ધંધામાં રોકાયા નથી. તાલીમ માટે વિદેશમાં મોકલવામાં આવતા કર્મચારીઓને પગાર અને ભથ્થા આવવા જવા અંગેના ખર્ચ વગેરે મંજૂર કરવા અંગેની બોલીઓ અને શરતો ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાનો સમય રાજ્યતર સેવા રૂકસદના નિયમો 2002ના કયા પરિશિષ્ટમાં જોગવાઈ કરવામાં આવે છે? પરિશિષ્ટ 7. અપવાદરૂપ સંજોગો સિવાય કેટલા વર્ષ ઉપરાંત નોકરીની મુદત લંબાવવા માટે મંજૂરી આપી શકાય નહીં? 60 વર્ષ. રાજ્યતર સેવામાંના સરકારી કર્મચારીઓના મંત્રણા નિયમન અંગેના સિદ્ધાંતો ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાના સમયે રાજ્યતર સેવા ફરજ મોકૂફી વગેરે નિયમો 2002ના કયા નિયમો કરવામાં આવેલ છે? નિયમો 39. ફરજ મોકૂફી હેઠળના કર્મચારીની રજા મંજૂરી માટેની શી જોગવાઈ છે? રજા મંજૂર ન થાય. મૂળ નિર્વાહ ભથ્થામાંથી ફરજિયાત કપાતોમાં સમાવેશ ન થતો હોય તેવી કઈ કપાત છે? GPF પેશગીનો હપ્તો. ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાના સમય ફરજ મોકૂફી વગેરે નિયમો 2002 અંતર્ગત કયા નિયમો સરકારી કર્મચારીઓની રાજ્યતર સેવા પ્રતિનિયુક્તિ અંગેની પ્રમાણભૂત શરતો અને બોલીઓ અંગે જોગવાઈ થયેલ છે? નિયમ 40. ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાના સમય ફરજ મોકૂફી વગેરે નિયમો 2002 અંતર્ગત રાજ્યતર સેવાના સરકારી કર્મચારીઓના કિસ્સામાં રજા અને પેન્શનના ફાળા અંગેની વસૂલાતના નિયમન અંગેના નિયમો કયા પરિશિષ્ટમાં દર્શાવેલ છે? પરિશિષ્ટ 5. ફરજ મોકૂફી હેઠળના સરકારી કર્મચારીના નિર્વાહ ભથ્થામાં નીચે પૈકી કઈ કપાત વૈકલ્પિક કપાત તરીકે કર્મચારીની સંમતિથી કરી શકાય? PLIનું પ્રીમિયમ. સામાન્યતઃ એક અંગ્રેજી વર્ષ દરમિયાન મહત્તમ કેટલા પ્રસંગોએ સરકારી કર્મચારીને પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય? મહત્તમ 3 પ્રસંગોએ. પરદેશમાં પ્રતિનિયુક્તિ દરમિયાન સરકારી કર્મચારીના પગારનો વિદેશી ચલણમાં પરવાનગીપાત્ર હિસ્સો સરકાર વખત બહાર પાડે તેવા આદેશો હેઠળનો રહેશે. આ જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાના સમય ફરજ મોકૂફી વગેરે નિયમો 2002 અંતર્ગત કયા નિયમો થયેલ છે? નિયમ 82. સરકારી સેવકની બદલી કરવામાં આવે ત્યારે ફરજ પર જોડાવાના સમયની જોગવાઈ સાથે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી? આ નિયમના હેતુ માટે જાહેર રજાને દિવસ તરીકે ગણાતો નથી. ગુજરાત મુલ્કી સેવા રજા નિયમ 2002 અંતર્ગત રજા એટલે ફરજ પરથી ગેરહાજર રહેવા સક્ષમ સત્તાધિકારી દ્વારા આપવામાં આવતી પરવાનગી. ગુજરાત મુલ્કી સેવા રજા નિયમ 2002 હેઠળ કઈ બાબત નિયમ સાથે સુસંગત નથી? રજા મંજૂર કરનાર સત્તાધિકારી કર્મચારીની લેખિત સંમતિ વિના માંગેલી રજાનો પ્રકાર ફેરવી શકે. સામાન્યતઃ સરકારી સેવકને એક ન્યૂનતમ પ્રસંગે ન્યૂનતમ કેટલી પ્રાપ્ત રજા મંજૂર કરવાની જોગવાઈ છે? 7 દિવસ. ગુજરાત રાજ્ય મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002 અન્વયે સરકારી કર્મચારીની ઘરભાડા ભથ્થાના દરની શી જોગવાઈ સરકાર વખત નક્કી કરે તે મુજબ. સરકારી તબીબી અધિકારી જ્યારે પ્રાપ્ત રજા પર હોય ત્યારે રજાના સમયગાળા દરમિયાન NPA આકારવાની શી જોગવાઈ છે? રજાના સમયગાળા દરમિયાન કરેલ ખાનગી વ્યવસાય દ્વારા મળેલ રકમ સરકારમાં જમા કરાવે તો જ મળવાપાત્ર થાય. જે સરકારી કર્મચારીનું કાર્યક્ષેત્ર તાલુકા પૂરતું મર્યાદિત હોય તેમના કિસ્સામાં કાયમી મુસાફરી ભથ્થાની રકમ નક્કી કરવા માટે જરૂરી પ્રવાસ કરવાના સરેરાશ માઇલેજની ધારણા માટે દૈનિક આશરે કેટલા કિમી ગણવામાં આવે છે? 22 કિમી. વાહન ભથ્થાની મંજૂરીના હુકમો નિશ્ચિત કરવામાં આવેલ વાહન નિભાવેલ હોવાનું અને તેનો ઉપયોગ કર્યા અંગેનું પ્રમાણપત્ર સંબંધિત કર્મચારી ઉપાડ અધિકારીને ક્યારે પૂરું પાડવાનું હોય છે? દર માસ. એક સરકારી કર્મચારી અથવા અધિકારી તેના રહેઠાણની કઈ પરિસ્થિતિમાં પરિવહન ભથ્થું મેળવવા તે હકદાર છે? ફરજના સ્થળની 1 કિમીની હદમાં ન રહેતા હોય તો. નિર્વાહ ભથ્થામાંથી જે લેણી રકમ વસૂલ કરવાની જોગવાઈ છે તે અંતર્ગત કઈ કપાત ફરજિયાત નથી? GPFનો ફાળો.
જ્યારે સરકારની એક મથકેથી બીજા મથકે બદલી કરવામાં આવે તે પ્રસંગે ફરજ પર જોડાવાના સમયની જોગવાઈ સાથે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી? આ નિયમના હેતુ માટે જાહેર રજાને દિવસ તરીકે ગણવામાં આવતો નથી. અજમાયશીનો અજમાયશી સમય પૂરો થતાં નક્કી થતા પગાર અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર નિયમ 2002ના કયા નિયમો જોગવાઈ થયેલ છે? નિયમ 20. એક જ કચેરીની કે ખાતાની અન્ય કચેરી કે ખાતાની ઉપલી કક્ષાની જગાનો વધારાનો હવાલો સંભાળવા બદલ કર્મચારીને ખાસ પગાર સંભવિત પગારના કેટલા દરે મળશે? 10%. ખાસ પગાર અથવા વધારાના પગારની મંજૂરીની શરતો ગુજરાત મુલકી સેવા પગાર નિયમ 2002ના કયા નિયમો થયેલ છે? નિયમ 49. સ્વૈચ્છિક નિવૃત્તિ સંબંધીનું પ્રમાણપત્ર ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમ 2002ના કયા નિયમ હેઠળ આપવાનું હોય છે? નિયમ નમૂનો 3. નીચેલી જગા પર ઇજાફો મેળવતા પહેલા કર્મચારીને બઢતી આપવામાં આવે ત્યારે તેણે બઢતીની તારીખથી 1 માસમાં વિકલ્પ આપવાની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર નિયમ 2002ના કયા નિયમ હેઠળ થયેલ છે? નિયમ 12. અજમાયશી સમય પૂરો થયા પછી પગાર નક્કી કરવા અંગે ગુજરાત મુલકી સેવા પગાર નિયમ 2002માં કયા નિયમો જોગવાઈ થયેલ છે? નિયમ 20. ભવિષ્યના ઇજાફાને અસર કરતા ન બને તેવી રીતે અટકાવાયેલા ઇજાફાની મુદત પૂરી થતા પહેલા કર્મચારીને ઉપલી જગા પર કાર્યકારી નિમવામાં આવે ત્યારે પગાર નિયમિત કરવા અંગે ગુજરાત મુલકી સેવા પગાર નિયમ 2002માં કયા નિયમો જોગવાઈ થયેલ છે? નિયમ 38/3. એક જ કર્મચારીની ખાતાની અથવા અન્ય કચેરી કે ખાતાની બીજી સમકક્ષ જગાનો વધારાનો હવાલો સંભાળવા બદલ કર્મચારીને સંભવિત પગારના કેટલા દરે ખાસ પગાર મળવાપાત્ર છે? 5%ના દરે. ગુજરાત મુલકી સેવા પગાર નિયમ 2002ના નિયમ 20માં કઈ જોગવાઈ છે? અજમાયશી સમય પૂરો થયા પછી પગાર નક્કી કરવાની. જુદા જુદા એકમ તરીકે મંજૂર કરવામાં આવેલ સેવા કે સેવાનો કોઈ ભાગનું સંખ્યાબળ એટલે સમવર. અમદાવાદ શહેરના સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થાય 60 વર્ષ પૂર્ણ કરે ત્યારે જો પેન્શનર ગંભીર ગેરવર્તણૂક માટે દોષિત જણાયેલ હોય તો સરકાર પેન્શન કે પેન્શનનો હિસ્સો કાયમી ધોરણે અથવા નિશ્ચિત કરેલ સમય સુધી પાછો ખેંચવા કે મોકૂફ રાખવા અંગેનો નિયમ ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમ 2002ના કયા નિયમો કરવામાં આવેલ છે? નિયમ 23. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમ 2002 અંતર્ગત નીચે પૈકી કઈ સેવા પેન્શન પાત્ર ન ગણાય? નિયત પગારનો સમયગાળો. સરકારી કર્મચારીને 58 વર્ષ અથવા યથાપ્રસંગ 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થતાં સરકારી કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મળવાપાત્ર થાય? વય નિવૃત્તિ પેન્શન. 97. સરકારી કર્મચારી જ્યારે તેની 20, 25, 30 વર્ષની પેન્શનપાત્ર સેવા પૂરી થઈ સ્વૈચ્છિક નિવૃત્ત થાય કે નિવૃત્તિ વય પહોંચતા પહેલા જાહેર હિતમાં તેને નિવૃત્ત કરવાનું આવશ્યક જણાય ત્યારે કયા પ્રકારનું પેન્શન મંજૂર કરવામાં આવે છે? નિવૃત્ત પેન્શન. સ્વૈચ્છિક નિવૃત્તિ સંબંધીનું નિમણૂક અધિકારી શ્રી આપવાનું પ્રમાણપત્ર ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમ 2002ના કયા નિયમ મુજબ નિયમ 49 મુજબ કયા નમૂના આપવાનો છે? નમૂનો 3. દરેક સરકારી કર્મચારીને તેની પેન્શનપાત્ર સેવાના દરેક પૂરા વર્ષ માટે તેણે આકારેલા છેલ્લા પગારના કેટલા પ્રમાણ જેટલી મૃત્યુસહ ગ્રેજ્યુટી મંજૂર કરવામાં આવે છે? 16.5 પગારથી વધુ ન હોવી જોઈએ. પેન્શન મંજૂર કરનાર અધિકારી દ્વારા પેન્શન અને નો ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પ્રમાણપત્ર કયા નમૂનામાં આપવાનો છે? નમૂનો 22. તો મિત્રો ટોટલ 600 પ્રશ્નોનું અહીંયા સોલ્યુશન થયું છે. તો જો વિડીયો ગમ્યો હોય, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપ સૌને પરીક્ષાની હોલ ટિકિટ આવી ગઈ છે તો એ માટે બેસ્ટ ઓફ લક. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફરી મળીશું નવા વિડીયોમાં. નોકરીમાં કાયમી નિયુક્તિ અથવા નોકરીમાં ચાલુ રાખવા બાબતે શારીરિક યોગ્યતાના તબીબી પ્રમાણપત્ર અંગેની પૂર્વ શરતો ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002માં નીચે પૈકી કયા નિયમોથી જોગવાઈ કરેલ છે? નિયમ 10. સરકારી નોકરીમાં કાયમી જગા પર કાયમી રીતે નિમણૂક આપવામાં આવે તે પહેલાં અથવા નિમણૂકની તારીખથી કેટલા માસની નોકરી પૂરી થાય તે પહેલાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડે? 6 માસમાં. કર્મચારીના તબીબી પ્રમાણપત્ર ઉપર નીચે પૈકી કોણ સહી કરશે? જિલ્લા સિવિલ સર્જન. ઉમેદવારની શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002 કયા પરિશિષ્ટમાં આપેલ છે? પરિશિષ્ટ 3. કર્મચારીની સેવા પોથીમાં તબીબી તપાસની નોંધ કરવાની જોગવાઈ ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002ના કયા નિયમથી કરવામાં આવેલ છે? નિયમ 16. એક કર્મચારીને 1 વર્ષ કરતાં ઓછી નોકરી થયેલ છે અને તે રાજીનામું આપવા માંગે છે તો તેણે કેટલા સમય અગાઉ નોટિસ આપવી જોઈએ? એટલે કે 1 અઠવાડિયાનો પગાર એને જમા કરાવવાનો છે. કર્મચારીની સેવા પોથીમાં જન્મ તારીખ નોંધવા અંગે ગુજરાત મુલકી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમ 2002ના કયા નિયમથી જોગવાઈ કરેલ છે? નિયમ 40.
ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002ના કયા નિયમ મુજબ કર્મચારીની બદલી બાદ સેવાપોથી બદલીવાળી જગ્યાએ મોકલવાની રહે છે? નિયમ 44. સામાન્ય રીતે કયા માસમાં કર્મચારીની સેવાપોથી અને સેવાપત્રકની વાર્ષિક ખરાઈ કરવાની જોગવાઈ છે? જાન્યુઆરી માસ. નોકરીના રેકોર્ડમાંથી નીચે પૈકી કઈ વીમા કંપનીને ઉતારાઓ આપવાની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમ 2002માં કરવામાં આવેલ છે? ભારતીય જીવન વીમા નિગમ LIC. નવી કચેરીમાંની કોઈ એક જગ્યા પર કર્મચારીની નિમણૂક થતાં એક જગ્યાએથી બીજે મથકે રહેઠાણનું સ્થળ ફેરવવાનું જરૂરી ન બનતું હોય ત્યારે ફરજ ઉપર જોડાવા માટે કર્મચારીને કેટલા દિવસ મળશે? એક પણ નહીં. એક મથકેથી સરકારી કર્મચારીની બદલી થાય ત્યારે કર્મચારીને તૈયારી માટે નિયમ અનુસાર કેટલા દિવસ મળશે? 6 દિવસ. સરકારી કર્મચારી સ્વવિનંતીથી બદલીની માંગણી કરે તો તેને નવી ફરજ ઉપર જોડાવા માટે કેટલા દિવસ મળશે? એક પણ નહીં. રાજ્યતળ સેવામાંના કર્મચારીઓના મહેનતાણાના નિયમન અંગેના સિદ્ધાંતોની ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાનો સમય. રાજ્યતળ સેવા ભારત બહાર પ્રતિનિયુક્તિ, ફરજ મોકૂફી, બરતરફી અને રૂખસતના નિયમો પૈકી નીચે જણાવેલ કયા નિયમો જોગવાઈ છે? નિયમ 39. ફરજ મોકૂફી હેઠળના કર્મચારીની રજા મંજૂરી માટે શું જોગવાઈ છે? રજા મંજૂર ન થાય. ફરજ મોકૂફી હેઠળના કર્મચારીને પ્રથમ 6 માસ સુધી નીચે પૈકી કેટલી નિર્વાહ ભથ્થાની રકમ મળવાપાત્ર છે? પગારના 50%. ફરજ મોકૂફી હેઠળના કર્મચારીના નિર્વાહ ભથ્થામાંથી નીચે પૈકી કઈ કપાત કરવી ફરજિયાત નથી? LIC પ્રીમિયમ. ફરજ મોકૂફી હેઠળના કર્મચારી દર માસે નીચે પૈકી કયું પ્રમાણપત્ર આપવું જોઈએ? ખાનગી નોકરી કે ધંધામાં રોકાયા નથી. કોઈપણ સરકારી કર્મચારીને નીચે પૈકી કોની મંજૂરીથી ભારત બહાર પ્રતિનિયુક્તિ કરી શકાય? સરકાર. તાલીમ માટે વિદેશમાં મોકલવામાં આવતા કર્મચારીઓને પગાર અને ભથ્થા આવવા જવા અંગેના પેસેજ વગેરે મંજૂર કરવા અંગેની બોલીઓ અને શરતો. ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાનો સમય. રાજ્યતળ સેવા ભારત બહાર પ્રતિનિયુક્તિ, ફરજ મોકૂફી, બરતરફી અને રૂખસતના નિયમો 2002માં કયા પરિશિષ્ટમાં જોગવાઈ કરવામાં આવે છે? પરિશિષ્ટ 7. દરેક સરકારી કર્મચારી હંમેશા સંપૂર્ણ પ્રમાણિક રહેવું, ફરજ પ્રત્યે નિષ્ઠા કેળવવી અને સરકારી કર્મચારીને છાજે તેવું વર્તન કરવું જોઈએ. એવી જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમ 1971ની કઈ કલમમાં કરેલ છે? કલમ 3/1. સરકારી મહિલા કર્મચારીની સાથે જાતીય સતામણીની મનાઈની જોગવાઈ કયા નિયમથી કરવામાં આવેલ છે? નિયમ 3ખ. ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમો 1971ના કયા નિયમ મુજબ સરકારી કર્મચારી રાજકારણ અને ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં? કલમ 5. વર્ગ 3ના સરકારી કર્મચારી સામાજિક ધાર્મિક પ્રસંગોપાત કેટલી રકમ સુધીની ભેટ સ્વીકારી શકશે? 2000. સરકારી કર્મચારી પુત્રી કે પુત્રના લગ્ન પ્રસંગે દાયજો માંગી કે આપી શકશે નહીં. આ મુજબની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમો 1971ની કઈ કલમથી કરવામાં આવે છે? કલમ 13ક. સરકારી કર્મચારી સાહિત્યિક, કલા વિષયક અથવા વૈજ્ઞાનિક પ્રકારનું પ્રાસંગિક કામ કેવી રીતે હાથ ધરી શકે છે? આમાંથી એક પણ ના આવે. સરકારી કર્મચારીને તેની સામે થયેલી ફોજદારી અથવા દીવાની કાર્યવાહી અંગે જાણકારી સરકારને આપવી જોઈએ. આ જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમો 1971ના કયા નિયમથી કરવામાં આવેલ છે? નિયમ 18. દરેક રાજ્યપત્રિત સરકારી કર્મચારીએ દર વર્ષે ક્યારે જંગમ અને સ્થાવર મિલકત સંબંધિત પત્રક રજૂ કરવાનું હોય છે? તો 1 જાન્યુઆરી આવે, 31 ડિસેમ્બર ના આવશે. સરકારી કર્મચારી પોતાનું હિત પાર પાડવા બહારની વર્ગનો ઉપયોગ ગુજરાત મુલ્કી સેવા વર્તણૂક નિયમો 1971ના કયા નિયમ મુજબ કરી શકશે? નિયમ 23. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અપીલ નિયમ 1971 ક્યારથી અમલમાં આવેલા છે? 15મી ઓગસ્ટ 1971. સરકારી કર્મચારી કોઈપણ ગુના હેઠળ કેટલા કલાકથી વધારે કસ્ટડીમાં રાખેલો ફરજ મોકૂફી કરવામાં આવે છે? 48 કલાક. સરકારી કર્મચારીને ફરજ મોકૂફ કર્યાના કેટલા દિવસમાં ફરજ મોકૂફીના હુકમની સમીક્ષા કરવાની હોય છે? 90 દિવસ. નાની શિક્ષા અને મોટી શિક્ષા એમ બંને મળી કુલ કેટલા શિક્ષાના પ્રકાર નિર્ધારિત કરવામાં આવે છે? 8. સરકારી કર્મચારીએ તહોમતના મુદ્દા અને આક્ષેપનામું મળ્યાથી કામકાજના વધુમાં વધુ કેટલા દિવસમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું રહે છે? 10 દિવસ. સરકારી કર્મચારીને થયેલ શિક્ષાનો હુકમ મળ્યા તારીખથી તે કર્મચારી કેટલા દિવસમાં હુકમ સામે અપીલ કરી શકશે? 45 દિવસ. ગુજરાત રાજ્યની મુલ્કી સેવાનું રાજ્ય સરકારના હુકમ મુજબ કેટલા વર્ગોમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે? તો વર્ગ 1, 2, 3 અને 4. એટલે જવાબ આવશે A. સરકારી નોકરીમાં જોડાનાર ભારતના નાગરિકત્વ સંબંધી શરતો ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો 1967ના કયા નિયમથી કરવામાં આવે છે? નિયમ 7.
ઠરાવેલ વય મર્યાદાથી વધુ વય મર્યાદાવાળી વ્યક્તિને રાજ્ય સેવામાં નોકરી રાખવા કોની મંજૂરી મેળવવી જોઈએ? રાજ્ય સરકારની. વર્ગ 1 અને 2 ની સેવાના અધિકારીશ્રીનો પ્રોબેશન પીરિયડ કેટલા વર્ષનો હોય છે? 2 વર્ષ. સરકારી કર્મચારી બઢતીનો અસ્વીકાર કરવાના કારણો સહિતની અરજી કોને કરી શકે? તો અહીંયા આવશે નિમણૂક અધિકારી. અપવાદરૂપ સંજોગોમાં સરકાર અન્યથા નિર્ણય લે તે કિસ્સામાં કોઈપણ સરકારી કર્મચારીને સળંગ કેટલા વર્ષથી વધુ મુદત માટે કોઈપણ પ્રકારની રજા મંજૂર કરવામાં આવશે નહીં? 5 વર્ષ. રજા કે રજાની મુદત માટે રજા મંજૂર કરનાર સક્ષમ અધિકારીને ગુજરાત મુલ્કી સેવા રજા નિયમ 2002 મુજબ કયા નમૂનામાં અરજી કરવી જોઈએ? નમૂનો 1. રજા લંબાવવા પણ નમૂનો 1 આવશે. રજાનો હિસાબ કયા નમૂનામાં રાખવામાં આવે છે? નમૂનો 2. માંદગીના કારણોસર રજા ઉપર જવા કયા નમૂના? તો માંદગીના માટે તબીબી પ્રમાણપત્રનું જે આવે છે મેડિકલ સર્ટિફિકેટ એ નમૂના 3માં આવશે. રજાના દિવસોમાં જાહેર રજા સાથે સંયોજન કરવા અંગે ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002ના કયા નિયમમાં જોગવાઈ કરવામાં આવેલ છે? નિયમ 41. વેકેશન ખાતા સિવાયના સરકારી કર્મચારીને તેની નોકરીના પ્રત્યેક અર્ધવાર્ષિક ગાળા માટે કેટલા દિવસ પ્રાપ્ત રજા મળવાપાત્ર છે? 15 દિવસ, એટલે વર્ષની આવશે 30. રજા પ્રવાસ ભોગવતા સરકારી કર્મચારીને કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવા મળી શકે? તો 10 દિવસનું. તેને આપણે LTC કહીએ છીએ. સરકારી કર્મચારી નિવૃત્તિ સમયે મળતું રજાનું રોકડમાં રૂપાંતર ગુજરાત મુલ્કી સેવા રજા નિયમ 2002ની કઈ કલમ મુજબ આપવામાં આવેલ છે? કલમ 65. મહિલા સરકારી કર્મચારીને હાલના નિયમો અનુસાર કેટલા દિવસની પ્રસૂતિ રજા મળવાપાત્ર છે? 180 દિવસ. કરાર ઉપર નિયમવામાં આવેલ કર્મચારી નીચે પૈકી કઈ રજા મળશે? પરચુરણ રજા. સ્થાનિક વળતર ભથ્થાની મંજૂરી માટે શહેરોના વર્ગીકરણ મુજબ અમદાવાદ કયા શહેરમાં આવે છે? તો A વર્ગમાં આવે છે. પતિ પત્ની બંને સરકારી કર્મચારી હોય તો બંનેને ઘરભાડું ભથ્થું મળવાપાત્ર છે. કર્મચારીની રજા દરમિયાન ઘરભાડા ભથ્થા તથા સ્થાનિક વળતર ભથ્થાનું નિયમન અંગેની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002ની કઈ કલમથી કરવામાં આવે છે? કલમ 25. પ્રથમ વખતની ઘરભાડા ભથ્થાની આકારણી સાથે આપવાના પ્રમાણપત્રનો નમૂનો ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002ના કયા નિયમમાં આપવામાં આવે છે? નિયમ 32. ડાંગ ભથ્થું કયા કર્મચારીને મળવાપાત્ર છે? ડાંગ જિલ્લાના કર્મચારીને. નોટ પ્રેક્ટિસિંગ ભથ્થું એટલે કે NPA સરકારી ડોક્ટરો એને મળવાપાત્ર છે. પરીક્ષા કાર્ય માટે માનદ વેતન આપવા અંગેની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002ની કઈ કલમથી જણાવવામાં આવેલ છે? કલમ 49. મોંઘવારી ભથ્થાની મંજૂરીના નિયમન અંગેની શરતો ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002ની કઈ કલમથી જણાવવામાં આવેલ છે? 59. મોંઘવારી ભથ્થાના દર સરકાર વખત મંજૂર કરે તે પ્રમાણે રહેશે. આ જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002ની કઈ કલમમાં કરવામાં આવેલ છે? કલમ 60. 1 જાન્યુઆરી 2016થી નીચે પૈકી મોંઘવારીના દર માટે શું સાચું છે? 119%. વર્ગ 4ના સરકારી કર્મચારીની નિવૃત્તિ વય નીચે પૈકી કઈ છે? 60 વર્ષ. અપવાદરૂપ સંજોગો સિવાય કેટલા વર્ષ ઉપરાંત નોકરીની મુદત લંબાવવા માટે મંજૂરી આપી શકાય નહીં? 50 વર્ષ. પેન્શન પાછું લેવાનો કે મોકૂફ રાખવાનો સરકારનો અધિકાર હોવા બાબતની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમ 2002ની કઈ કલમમાં કરવામાં આવે છે? કલમ 24. કેટલા વર્ષની ઉંમર પ્રાપ્ત કર્યા પછી સરકારી કર્મચારી કરેલ નોકરી પેન્શન પ્રત્યે ગણવામાં આવે છે? 18 વર્ષ. પેન્શન પાત્ર પગાર માટે નીચે પૈકી કયું સાચું છે? છેલ્લા 10 માસના પગારની સરેરાશ ગણવામાં આવે છે. પેન્શનના કુલ કેટલા પ્રકાર છે? 7 પ્રકાર છે. સરકારી કર્મચારી એ તેના કુટુંબની વિગતો ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમો 2002માં જણાવ્યા મુજબ કયા નમૂના આપવાની હોય છે? નમૂનો 13. પેન્શનના કેટલા ટકા જેટલી રકમથી વધુ નહીં તેટલી રકમના હિસ્સાનું ઉચ્ચક રોકડમાં રૂપાંતર આપવામાં આવે છે? 40%. નિવૃત્ત થતા કર્મચારીનું પેન્શન રજિસ્ટર ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમ 2002 મુજબ કયા નમૂનામાં નિભાવવાનું હોય છે? નમૂનો 20. સ્વૈચ્છિક નિવૃત્તિ સંબંધે ગુજરાત મુલ્કી સેવા પેન્શન નિયમ 2002 મુજબ કયા નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું હોય છે? નમૂનો 4. સરકારી મકાન ભાડાના વિભિન્ન દરો ગુજરાત મુલ્કી સેવા રહેણાંકના મકાનમાં વસવાટના નિયમ 2002ના કયા નિયમમાં જોગવાઈ કરવામાં આવી છે? નિયમ 18. સરકારી આવાસનું સમારકામ ચાલુ હોય કે વસવાટ કરવા યોગ્ય ન રહે ત્યારે આવા આવાસનો કબજો ધરાવતા કર્મચારી પાસે લેણું થતું ભાડું માફ કરવાનો નિર્ણય નીચે પૈકી કોણ કરશે? કાર્યપાલક ઇજનેર. મુસાફરી ભથ્થાના પ્રકાર કેટલા છે? 4. કાયમી મુસાફરી ભથ્થાની રકમ નક્કી કરવા અંગેની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા મુસાફરી ભથ્થાઓના નિયમન 2002ની કઈ કલમથી નક્કી કરવામાં આવે છે? નિયમ 19.
વાહન ભથ્થાની ચૂકવણી અંગેની શરતો ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થાઓના નિયમ 2002ની કઈ કલમથી કરવામાં આવે છે? કલમ 32. એક સાથે કેટલા વર્ષ કરતાં વધુ સમયગાળા માટે મુસાફરી ભથ્થું મંજૂર કરી શકાય નહીં? 2. પરિવહન ભથ્થું મંજૂર કરવા માટે કર્મચારીના આવાસથી કચેરીનું અંતર કેટલા કિમીથી વધુ હોવું જોઈએ? 1 કિલોમીટરથી વધારે. સરકારી કર્મચારી મુસાફરી પૂર્ણ કર્યાના કેટલા સમયમાં મુસાફરી ભથ્થાનો દાવો રજૂ કરવો જોઈએ? 1 વર્ષ. કેટલા કિમીની ત્રિજ્યા બહાર સરકારી કર્મચારી મુસાફરી કરશે તો દૈનિક ભથ્થું મળવા પાત્ર થશે નહીં? અરે પાત્ર થશે તો 8 કિમીથી ઓછું હોય તો ના મળે. દૈનિક ભથ્થાની આકારણી માટે શહેરોના વર્ગીકરણ મુજબ અમદાવાદ શહેર એ વર્ગમાં આવે છે. વારંવાર રિપીટ થાય છે એકના પ્રશ્નો. સરકારી કર્મચારીની મુખ્ય મથક ઉપરની ગેરહાજરી 6 કલાકથી વધુ ન હોય ત્યારે કેટલું દૈનિક ભથ્થું મળશે? 30%. કર્મચારીની એક સ્થળેથી જાહેર હિતમાં બદલી થાય ત્યારે બદલીના બંને સ્થળ વચ્ચેનું 20 કિમીથી ઓછું હોય તો નીચે જણાવ્યા પ્રમાણે કયા દરે સંયોજિત કમ્પોઝિટ બદલી ભથ્થું મળશે? 25%ના દરે. સરકારી કર્મચારી નિવૃત્તિ સમય મુસાફરી ભથ્થાની આકારણીનો વિકલ્પ કેટલા માસમાં આપવો જોઈએ? 6 માસ. પરીક્ષામાં હાજરી આપવા અંગે કર્મચારીને દૈનિક ભથ્થું મળવા અંગેની શરતો ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થાઓના નિયમ 2002ની કઈ કલમથી નક્કી કરવામાં આવેલ છે? કલમ 118. વધુ મહત્વની ફરજો કે જવાબદારીવાળી જગ્યાએ નિમણૂક વખતે પગાર બાંધણી કરવાની ગુજરાત મુલકી સેવા પગારના નિયમ 2002ની કઈ કલમથી કરવામાં આવેલ છે? નિયમ 11. નીચલી જગા ઉપર ઇજાફો મેળવતા પહેલા તેણે મળવાપાત્ર વિકલ્પ બઢતીની તારીખથી કેટલા માસમાં વાપરવાનું રહેશે? 1 માસ. અજમાયશીનો અજમાયશી સમય પૂરો થતાં નક્કી થતા પગાર અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002ની કઈ કલમથી કરવામાં આવેલ છે? કલમ 20. જુનિયરના પગારના આધારે સરકારી કર્મચારીનો પગાર વધારી આપવા બાબત સ્ટેપિંગ અપ કરવા બાબતની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર નિયમો 2002ની કઈ કલમથી કરવામાં આવેલ છે? કલમ 21. હાલ સરકારી કર્મચારીને કયા માસમાં ઇજાફો મળવાપાત્ર થાય છે? જુલાઈ. પગાર ધોરણમાં અધિકતમ તબક્કે સ્થગિત થયેલા બધા જ કર્મચારીઓને કેટલા વર્ષે સ્થગિત ઇજાફો મળે? 3 વર્ષ. એક જ કચેરીની કે ખાતાની અન્ય કચેરી કે ખાતાની ઉપલી કક્ષાની જગાનો વધારાનો હવાલો સંભાળવા બદલ કર્મચારીને ખાસ પગાર સંભાવિત પગારના કેટલા દરે મળે? 10%. કર્મચારીને વધારાનો હવાલો કેટલા દિવસ કરતાં વધારે સમય માટે સંભાળ્યો હોય તો જ તેમને ખાસ પગાર મળવાપાત્ર થશે? 30 દિવસ. ખાસ પગાર અથવા વધારાના પગારની મંજૂરીની શરતો ગુજરાત મુલકી સેવા પગાર નિયમ 2002ની કઈ કલમથી કરવામાં આવે છે? કલમ 47. સતત કેટલા વર્ષ કરતાં વધુ સમય માટે ખાલી પડેલ જગાની બાબતમાં વધારાનું ચાર્જ એલાઉન્સ મંજૂર કરી શકાશે નહીં અને જગાઓ આપોઆપ રદ થવાને પાત્ર બનશે? 3 વર્ષ. જે નોકરી અથવા હોદ્દો ઉપરથી નિવૃત્ત થવા ઈચ્છતા સરકારી કર્મચારીની તેવી નોકરી કે હોદ્દા ઉપર નિમણૂક કરવા સક્ષમ સત્તાધિકારી એટલે નિમણૂક સત્તાધિકારી. મુખ્ય મથકની ગેરહાજરી બદલ તેવી ગેરહાજરીના પરિણામે તેણે કરેલા સામાન્ય દૈનિક ખર્ચને પહોંચી વળવા માટે સરકારી કર્મચારીને આપવામાં આવતું ભથ્થું દૈનિક ભથ્થું. જાહેર સેવાના હિતમાં પોતાની ફરજને કારણે જેને પ્રવાસ કરવો પડતો હોય તે અંગેના ખર્ચને પહોંચી વળવા માટે સરકારી કર્મચારીને આપવામાં ભથ્થું મુસાફરી ભથ્થું. નિવૃત્ત સરકારી કર્મચારી કે જેને પેન્શન મંજૂર કરવામાં આવી હોય એટલે પેન્શનર. જુદા જુદા એકમ તરીકે મંજૂર કરવામાં આવેલ સેવા કે સેવાના કોઈ ભાગનું સંખ્યાબળ એટલે સમવર્ગ. ગુજરાત મુલકી સેવા રજા નિયમ 2002 હેઠળ સક્ષમ સત્તાધિકારીએ ફરજ ઉપરથી ગેરહાજર રહેવા માટે આપેલ મંજૂરી એટલે રજા. ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971 તૈયાર કરવામાં આવ્યા છે? કલમ 309. ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971 તૈયાર કરવામાં કલમ 309. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 15 ઓગસ્ટ 1971થી અમલમાં આવ્યો છે. દાયજો લગ્ન પ્રસંગમાં સરકારી કર્મચારી દાયજો એટલે દહેજ તો અહીં આવશે 13/2. રાજ્ય ફરતી તેલે વર્ગ 1-2 અધિકારી. સ્થાવર અને જંગમ મિલકતની વિગત દર્શાવતું નિયત નમૂનાનું પત્રક 1 જાન્યુઆરીની રોજ ભરવાનું હોય છે. સામાન્ય રીતે સરકારી નોકર જ્યારે પોતાની પત્ની સાથે રહેતો હોય ત્યારે અન્ય સ્ત્રી સાથે લગ્ન કે કોન્ટ્રાક્ટ કરે તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના કયા ચોક્કસ નિયમ હેઠળ દોષિત ઠરશે? તો નિયમ 26/2. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો કઈ તારીખના જાહેરનામાથી બહાર પાડવામાં આવે છે? તો જાહેરનામું આવે તો 10મી ઓગસ્ટ આવશે 1971. અમલ આવે તો 15 ઓગસ્ટ 1971. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971નો અપીલ અને સમીક્ષાને લગતા નિયમો કયા છે? 17-21. ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમ 1971 કયા નિયમ હેઠળ સરકારી નોકરને સસ્પેન્ડ કરવાની જોગવાઈ છે? નિયમ 6.
એક સરકારી કર્મચારી સરકારની મંજૂરી વગર પોતે લખેલી બુક બહાર પાડે તો કયા નિયમોનો ભંગ કરેલ છે? નિયમ 8/2. અનુસૂચિત જાતિઓને ભારતના સંવિધાનની કઈ કલમો વ્યક્ત? કલમ 342. અનુસૂચિત જનજાતિઓ એસટી અને અનુસૂચિત જાતિ હોય તો 341. કેટલા વર્ગોમાં વર્ગીકરણ કરેલું છે મુલ્કી સેવાઓનું? વર્ગ 1, 2, 3 અને 4. એક ઉમેદવાર 1/7/2016 રોજ સરકારી નોકરીમાં કાયમી જગ્યા પર કાયમી નિમણૂક મેળવે છે તો તેને નિમણૂકની તારીખ કેટલા ગાળામાં નિયત નમૂના મુજબ નમૂનાનું શારીરિક એટલે કે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું 6 માસમાં. નોકરીમાં કાયમી નિયુક્તિ અથવા નોકરીમાં ચાલુ રાખવા બાબતે શારીરિક યોગ્યતાની તપાસણી અંગેના નિયમો ગુજરાત મુલ્કી સેવા નોકરીની સામાન્ય શરતો નિયમો 2002ના નિયમ 11 હેઠળ કયા પરિશિષ્ટમાં જોવા મળશે? પરિશિષ્ટ 3. કાયમી જગ્યા પર કાયમી રીતે નિમણૂક પામેલા સરકારી કર્મચારી ક્યારે તે જગ્યા પગારનો ધારણાધિકાર ગુમાવે છે? નોકરીમાં બરતરફ થયેલો હોય ત્યારે. 1 વર્ષથી ઓછી નોકરી થયેલ હંગામી સરકારી કર્મચારીએ નોકરીમાંથી રાજીનામું આપવા લેખિતમાં કેટલા દિવસમાં નોટિસ આપવાની હોય છે? 1 અઠવાડિયું. સરકારી કર્મચારીની સેવા પોથીમાં સામાન્ય રીતે કઈ બાબત પ્રમાણપત્રની નોંધ કરવાની હોતી નથી? ચારિત્ર્ય અંગેના પ્રમાણપત્રની નોંધ. સરકારી રહેણાંકના આવાસોના વર્ગીકરણની જોગવાઈ મુજબ ગુજરાત મુલ્કી સેવા રહેણાંકના મકાનોમાં વસવાટ નિયમો 2002ના કયા નિયમ હેઠળ થાય છે? નિયમ 16. સરકારી રહેણાંકના આવાસોને સરકારી કર્મચારી સિવાયની વ્યક્તિઓને ભાડા પેટેથી આપવા અંગે શું જોગવાઈ છે? ભાડાથી અથવા પટ્ટેથી આપી શકાય. હંગામી જગા એટલે પગારનો નિશ્ચિત દર ધરાવતી મર્યાદિત સમય માટે મંજૂર થયેલ જગા. સરકાર દ્વારા નક્કી થયેલ રહેણાંકના આવાસો માટેના ભાડાના વિભિન્ન દરો પૈકી સૌથી ઓછું ભાડું કયા પ્રકારના ભાડામાં હોય છે? અધિકૃત ભોગવટાનું ભાડું. ગાંધીનગર સિવાયના સ્થળો પરના રહેણાંકના આવાસોનું વર્ગીકરણ તેના વપરાશી વિસ્તારના ક્ષેત્રફળ તાંબાના ક્ષેત્રફળ આધારિત હોય છે, જે અનુસાર સરકારી રહેણાંકના મકાનો વધુ કેટલા કક્ષામાં હોય છે? 9 કક્ષામાં હોય છે. ફરજમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? કર્મચારી ફરજ રજા પર હોય તે દરમિયાન ખાતાકીય પરીક્ષામાં ઉપસ્થિત થાય તો ફરજ ગણવામાં આવતી નથી. કાયમી વિભાગની મુદતની જગ્યાઓ તરીકે સરકારે જાહેર કરેલી જગ્યાઓની મુદતનો સમયગાળો કેટલો છે? 1 વર્ષ. રાજ્ય સેવા કે તાંબાની સેવામાં સીધી ભરતી વર્ગ 1-2માં નિમાયેલા ઉમેદવારને કેટલા વર્ષની મુદત સુધી પ્રોબેશન ઉપર રાખવામાં આવે છે? 2 વર્ષ. વર્ગ 3ની સેવામાં તમે નોકરી કરો છો. વર્ગ 3ની સેવામાં તમારી હાલની નીચલી જગ્યા પરથી ઉપલી જગ્યામાં બઢતી મેળવવા માટે હાલની જગ્યા ઉપર કેટલા વર્ષનો અનુભવ જોઈએ? 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને ખરેખર 7 વર્ષે તમે એને લાયક બનો છો. વર્ગ 1 હોય તો 8 વર્ષ. વધુ મહત્વની ફરજો જવાબદારીવાળી ન હોય તેવી બીજા જગ્યા પર કર્મચારીની નિમણૂક વખતે પગાર બાંધણી કરવાની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002ના કયા નિયમમાં કરવામાં આવેલ છે? નિયમ 13. નીચલી જગા પર ઇજાફો મેળવતા પહેલા કર્મચારીની બઢતી આપવામાં આવે ત્યારે તેને બઢતીની તારીખથી 1 માસમાં વિકલ્પ આપવાની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002ના કયા નિયમો હેઠળ કરવામાં આવેલ છે? નિયમ 11. સરકારી કર્મચારીને સ્ટેપિંગ અપનો લાભ આપી પગાર ફિક્સ કરવા અંગેની જોગવાઈ ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002ના કયા નિયમો કરવામાં આવેલ છે? નિયમ 21. અજમાયશી સમય પૂરો થયા પછી પગાર નક્કી કરવા અંગે ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002માં કયા નિયમો જોગવાઈ થયેલ છે? નિયમ 20. કર્મચારી દ્વારા પૂરી પાડવામાં આવેલ ખોટી માહિતીના આધારે ક્ષતિયુક્ત બઢતી કે નિમણૂક થયેલ હોય તેવા કિસ્સામાં કર્મચારીને ચૂકવવામાં આવેલ પગાર તથા ભથ્થાઓની વધુ ચૂકવાયેલ રકમ વસૂલવા અંગેની શું જોગવાઈ છે? કર્મચારી પાસેથી વસૂલ કરવાની થાય. ભવિષ્યના ઇજાફાને અસર કરતા ન બને તેવી રીતે અટકાવેલા ઇજાફાની મુદત પૂરી થતાં પહેલાં કર્મચારીને ઉપલી જગ્યા પર કાર્યકારી નિમવામાં આવે ત્યારે પગાર નિયમિત કરવા અંગે ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમો 2002માં કયા નિયમો જોગવાઈ થયેલ છે? 38/2. અધિકતમ તબક્કે પગાર સ્થગિત થયેલ બધા જ કર્મચારીઓને દર 2 વર્ષે એક સ્થગિત ઇજાફો આપવાની જોગવાઈ છે. તે અંતર્ગત વધુ આવા કેટલા ઇજાફા આપી શકાય? 3 ઇજાફા. એક કર્મચારીને કે ખાતાની અન્ય કચેરી કે ખાતાની બીજી સમકક્ષ જગાનો વધારાનો હવાલો સંભાળવા બદલ કર્મચારીને સંભવિત પગારના કેટલા દરે ખાસ પગાર મળવાપાત્ર છે? 5%ના દરે. ખાલી જગ્યાનો હવાલો સંભાળવા બદલ કર્મચારી અધિકારીને આપવામાં આવતો ખાસ પગાર વધારાનો પગાર ક્યારે મળવાપાત્ર થાય? વધારાનો હવાલો ઓછામાં ઓછું 30 દિવસ કરતાં વધુ સંભાળે હોય. સરકારી કર્મચારીને પોતાની જગા નિમણૂકની કામગીરી ઉપરાંત એક કે વધુ સ્વતંત્ર જગાનો હવાલો સોંપવામાં આવે ત્યારે અને આવી અન્ય જગા કે તેની
જગાની તાંબાની જગા હોય તો તેવી ફરજ માટે ખાસ પગાર મળવાપાત્ર થવા અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર નિયમ 2002ના કયા નિયમમાં કરવામાં આવેલી છે? 45 અને 46. ગુજરાત મુલકી સેવા નિયમ 2002ના નિયમોના અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે કોનો નિર્ણય આખરી ગણાશે? નાણાં વિભાગ. નીચે પૈકીના વળતર ભથ્થામાં સમાવેશ ન થતો હોય તેવો વિકલ્પ કયો છે? મુસાફરી ભથ્થું, દૈનિક ભથ્થું, તબીબી ભથ્થું. તમે ડાંગ જિલ્લાના વતની છો અને તમે તાપી જિલ્લામાં નોકરી કરતા હોવ તો તમે ડાંગ ભથ્થું મેળવવા હકદાર છો? ના. એનપીઓ કોને મળી શકે? સરકારી નોકરીમાં હોય એવા તબીબને, એટલે કે સરકારી તબીબને. જાહેર સેવા આયોગ કે અન્ય ખાતાઓ તરફથી લેવામાં આવતી પરીક્ષાઓમાં કામ કરતા સરકારી કર્મચારીઓને આપવામાં આવતા માનદ વેતનને રકમ સ્વીકારવા માટે અધિકારીની મંજૂરી લેવાની આવશ્યકતા નથી. આ જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002ના કયા નિયમો 49. સીએલએ મંજૂર કરવાના હેતુસર રાજકોટ કયા જૂથમાં આવે છે? B2. ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002 અન્વયે સરકારી કર્મચારીની ઘરભાડા ભથ્થાની દરની શું જોગવાઈ છે? સરકાર વખત નક્કી કરે તે પ્રમાણે. કર્મચારીની હંગામી બદલી દરમિયાન ઘરભાડા ભથ્થા તથા સ્થાનિક વળતર ભથ્થા ચૂકવણી અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પગાર આધારિત ભથ્થા નિયમ 2002ના કયા નિયમથી કરવામાં આવે છે? નિયમ 26. સરકારી તબીબી અધિકારી જ્યારે પ્રાપ્ત રજા પર હોય ત્યારે રજાના સમયગાળા દરમિયાન એમપી આકારવા અંગે શી જોગવાઈ છે? રજાના સમયગાળા દરમિયાન ખાનગી વ્યવસાય દ્વારા મેળવેલ રકમ સરકારમાં જમા કરાવે તો જ મળવાપાત્ર થાય. પગાર એટલે સુધારેલ પગાર ધોરણનો મૂળ પગાર અને તેમાં સ્થગિત ઇજાફાનો સમાવેશ. પ્રવર્તમાન સમયમાં વર્ગ 4ના સરકારી કર્મચારી સિવાયના દરેક કર્મચારી ક્યારે નિવૃત્ત થાય? જે મહિનામાં 58 વર્ષની વય પૂરી થાય તે મહિનાના છેલ્લા દિવસે બપોર પછી. અમદાવાદ શહેરના સિટી સિવિલ અને સેશન કોર્ટના મુખ્ય ન્યાયાધીશની વય નિવૃત્તિ 60 વર્ષ પૂર્ણ કરે ત્યારે. કોઈપણ સરકારી કર્મચારી નિવૃત્તિ વય મર્યાદામાં લક્ષમાં લીધા વિના તેની નોકરીની મુદત કોણ લંબાવી શકે? સરકાર. જો પેન્શનર ગંભીર ગેરવર્તણૂકમાં દોષિત જણાયેલ હોય તો સરકાર પેન્શન કે પેન્શનનો હિસ્સો કાયમી ધોરણે તો નિશ્ચિત કરેલ સમય સુધી પાછો ખેંચવા કે મોકૂફ રાખવા અંગેનો નિયમ ગુજરાત મુલકી સેવા નિયમો 2002ના કયા નિયમો કરવામાં આવે છે? નિયમ 23. નિવૃત્ત થનાર સરકારી કર્મચારીના કિસ્સામાં તેની વિરુદ્ધ ખાતાકીય કે અદાલતી કાર્યવાહી શરૂ કરેલ હોય અથવા ખાતાકીય કાર્યવાહી ચાલુ હોય ત્યારે કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મળે? કામ ચલાવો. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમ 2002 અંતર્ગત નીચે પૈકી કઈ સેવા પેન્શન પાત્ર ન ગણાય? નોકરી દરમિયાન લીધેલ અસાધારણ રજાનો સમયગાળો. બરતરફી રૂખસદ કે ફરજિયાત નિવૃત્તિ પામેલા કર્મચારીને તેની મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવામાં આવે ત્યારે બરતરફી કે રૂખસદ કે ફરજિયાત નિવૃત્તિનો સમયગાળો પેન્શનપાત્ર સેવા ગણવા અંગેની જોગવાઈ ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમ 2002ના કયા નિયમો કરવામાં આવે છે? નિયમ 31. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમ 2002 અન્વયે પેન્શનપાત્ર પગાર એટલે સરકારી કર્મચારીએ છેલ્લા 10 માસની સેવા દરમિયાન મેળવેલ સરેરાશ પગાર. સરકારી કર્મચારીને 58 વર્ષ અથવા યથાપ્રસંગ 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થતા સરકારી કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મળવાપાત્ર થાય? નિવૃત્તિ વય પેન્શન. સરકારી કર્મચારીને તેની ગેરવર્તણૂકના આધારે કે બિનકાર્યક્ષમતા બદલ નોકરીમાંથી દૂર કરવામાં આવતા સરકારી કર્મચારીને કયા પ્રકારનું પેન્શન મંજૂર કરવામાં આવે છે? રહેમિયત પેન્શન. સરકારી કર્મચારી જ્યારે તેની 20, 25 કે 30 વર્ષની પેન્શનપાત્ર સેવા પૂરી થઈ સ્વૈચ્છિક નિવૃત્ત થાય કે નિવૃત્ત વયે પહોંચતા પહેલાં જાહેર હિતમાં તેને નિવૃત્ત કરવાનું આવશ્યક જણાય ત્યારે કયા પ્રકારનું પેન્શન મંજૂર કરવામાં આવે છે? તો એમાં આવશે નિવૃત્તિ પેન્શન. કાયમી પૂર્ણતઃ અશક્તતા જણાતી ન હોય તેવા કિસ્સામાં વધુ સેવા માટે અંશતઃ યોગ્યતા બાબતના તબીબી પ્રમાણપત્ર કયા નમૂનામાં નિયત થયેલ છે? નમૂનો 6. સ્વૈચ્છિક નિવૃત્તિ સંબંધી નિમણૂક અધિકારી શ્રી આપવાનું પ્રમાણપત્ર ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમ 2002ના 49 મુજબ કયા નમૂનામાં આપવાનું? નમૂનો 3. ઘા અથવા ઈજા પેન્શન માટે નમૂના 7માં પ્રમાણપત્ર આપવાનું હોય છે. દરેક સરકારી કર્મચારીને તેની પેન્શનપાત્ર સેવાના દરેક પૂરા વર્ષ માટે તેણે આકારેલા છેલ્લા પગારના કેટલા પ્રમાણ જેટલી મૃત્યુ સહ ગ્રેજ્યુઇટી મંજૂર કરવામાં આવે છે? 16.5 પગારથી વધુ ન હોવી જોઈએ. રાજ્યપત્રિત અધિકારીએ નોમિનેશન ફોર્મ સંબંધિત ખાતાના વડાને મોકલવાનું હોય છે. સરકારી કર્મચારી જ્યારે નોકરીમાં દાખલ થાય ત્યારે કયા નમૂનામાં કુટુંબની વિગતો? નમૂના 13માં. પેન્શન નિયમ 2002માં પેન્શનની રોકડમાં રૂપાંતરની મર્યાદા અંગેની શું જોગવાઈ છે? 40%થી વધુ ન હોવી જોઈએ. પેન્શન મંજૂર કરનાર અધિકારી દ્વારા પેન્શનરની નો ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી નમૂના 22માં પ્રમાણપત્ર આપવાનું હોય છે. નિવૃત્તિ બાદ 1 વર્ષ પછી તબીબી તપાસ બાદ પેન્શનમાં રૂપાંતર માટે પેન્શનરે કયા નમૂનામાં અરજી કરવાની છે? નમૂનો 16. નીચે દર્શાવ્યા પૈકી કયું ભથ્થું મુસાફરી ભથ્થું ન ગણાય? CLA.
જે સરકારી કર્મચારીનું કાર્યક્ષેત્ર તાલુકા પૂરતું મર્યાદિત હોય તેવા કિસ્સામાં કાયમી મુસાફરી ભથ્થાની રકમ નક્કી કરવા માટે જરૂરી પ્રવાસ કરવાના સરેરાશ માઇલેજની ધારણા માટે દૈનિક આશરે કેટલા કિમી ગણવા છે? 22. કાયમી મુસાફરી ભથ્થું મેળવતા કર્મચારી જ્યારે પોતાના કાર્યક્ષેત્ર બહાર મુસાફરી કરે ત્યારે મુસાફરી ભથ્થું તથા દૈનિક ભથ્થું મેળવવા અંગે શી જોગવાઈ છે? કાયમી મુસાફરી ભથ્થાના બદલામાં મુસાફરી ભથ્થું તથા દૈનિક ભથ્થું આકારી શકે. વાહન ભથ્થાની મંજૂરીના હુકમો નિશ્ચિત કરવામાં આવેલ વાહન નિભાવેલ હોવાનું અને તેનો ઉપયોગ કર્યા અંગેનું પ્રમાણપત્ર સંબંધિત કર્મચારી ઉપાડ અધિકારીને ક્યારે પૂરું પાડવાનું હોય છે? દર માસે. પરિવહન ભથ્થાની ચૂકવણીમાં જે શહેરોનું વર્ગીકરણ નિયત થયેલ છે તેમાં કયા બે વર્ગ જૂથના શહેરોને એક સરખું પરિવહન ભથ્થું મળવાપાત્ર થાય છે? A1 અને A. એક સરકારી કર્મચારી અધિકારીના રહેઠાણની કઈ પરિસ્થિતિમાં પરિવહન ભથ્થું મેળવવા તે હકદાર છે? ફરજના સ્થળથી 1 કિમીની હદમાં ન રહેતા હોય તો. જ્યારે સરકારી કર્મચારી અધિકારીના મુખ્ય મથકેની ગેરહાજરી 6 કલાકથી વધુ થતી ન હોય ત્યારે કયા દરે દૈનિક ભથ્થું મળવાપાત્ર થશે? 30%. તમે ખાતાકીય પરીક્ષા આપવા માટે 7/6/2016ના રોજ 13 એટલે 1:30 કલાકે તમારા મુખ્ય મથકથી નીકળો છો. ખાતાકીય પરીક્ષા આપીને 10/7/2016 રાત્રિના 11:30 કલાકે તમારા મુખ્ય મથકે પહોંચો છો. જો તમને દૈનિક ભથ્થું આપવાનું થતું હોય તો નીચે પૈકી કયા વિકલ્પ અનુસાર દૈનિક ભથ્થું મળવાપાત્ર થશે? તો જો બી અને ડી બંને સાચા છે. 8 જુલાઈનું 50%, 9 જુલાઈનું 100% અને 10 જુલાઈનું 100%. એટલે 12 કલાકથી વધી જાય છે એટલા માટે. ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થા નિયમો 2002 અંતર્ગત પ્રત્યે હસ્તાક્ષર કરનાર નિયંત્રણ અધિકારીએ નિભાવવાના થતા મુસાફરી ભથ્થા બિલ રજિસ્ટરમાં કઈ વિગતો હોવી જોઈએ? ઉપરોક્ત તમામ વિગતો હોવી જોઈએ. ખોટા મુસાફરી બિલની આકારણી માટે શિસ્તની કાર્યવાહી કરવા અંગેની શી જોગવાઈ ગુજરાત મુલકી સેવા મુસાફરી ભથ્થા નિયમ 2002માં થયેલ છે? તો મુલકી સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971 નોકરીમાંથી દૂર કરવાની સામાન્ય શિક્ષા કરવી. ગુજરાત મુલકી સેવા રજા નિયમ 2002 અંતર્ગત 10 વર્ષની સળંગ નોકરી કરેલ હોય તો તેની કેટલી અસાધારણ રજા મળવાપાત્ર થાય? મહત્તમ 12 માસ. ગુજરાત મુલકી સેવા રજા નિયમ 2002 અંતર્ગત રજા એટલે ફરજ પરથી ગેરહાજર રહેવા સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવતી પરવાનગી. ગુજરાત મુલકી સેવા રજા નિયમ 2002 હેઠળ કઈ બાબત નિયમ સાથે સુસંગત નથી? સરકારી કર્મચારીની રજાની માંગણી હક તરીકે કરી શકે. 1 વર્ષની સળંગ નોકરીવાળી જગ્યાએથી સરકારી કર્મચારી નોકરીનો હવાલો છોડી બીજી નિમણૂકની જગાનો હવાલો સંભાળે તે દરમિયાનનો કેટલા દિવસનો સમયગાળો હોય તો જૂની જગાએ તેની બધા પ્રકારની રજા તેની નવી નિમણૂકવાળી જગાના રજાના હિસાબમાં જમા કરવામાં આવશે. 6 દિવસથી વધતો ન હોય તેટલો. સરકારી કર્મચારીની રજાનો હિસાબ કયા નમૂનામાં નિભાવવાનો છે? નમૂનો 2. નાણાં વિભાગના તારીખ 10/1/2006ના નોટિફિકેશન મુજબ પરવાનગીએ ગેરહાજર રહેનાર કર્મચારીના કિસ્સામાં શી જોગવાઈ થયેલ છે? મંજૂર કરેલ રજાની મુદત પૂરી થતાં પછીના 1 વર્ષ કરતાં વધારે સમય સુધી કોઈ અધિકૃતતા વગર ગેરહાજર હોય તો રાજીનામું આપેલ ગણાશે. ગુજરાત મુલકી સેવા રજા નિયમ 2002 અંતર્ગત વળતર અથવા અશક્તતા પેન્શન અથવા ગ્રેજ્યુઇટી મેળવીને સરકારી નોકરી છોડવાની ફરજ પડેલ હોય તેવા સરકારી કર્મચારીની ફેર નિમણૂક થાય તો તેની અગાઉની નોકરીની રજાના હેતુ માટે ક્યારે ગણી શકાય? ઉપરોક્ત તમામ. રજા મેળવવા કે લંબાવવા માટે સરકારી કર્મચારીએ કયા નમૂનામાં અરજી કરવાની હોય છે? નમૂનો 1. સરકારી કર્મચારીએ પોતાની માંદગીના કારણોસર રજા પર જવા માટે રજા અરજી સાથે કયા નમૂનામાં અધિકૃત તબીબી અધિકારી દ્વારા મંજૂરી માટે ભલામણ કરતું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે? નમૂનો 3. ગુજરાત મુલકી સેવા રજા નિયમ 2002 અંતર્ગત તબીબી મંડળની રચના અંગે કયા નિયમો જોગવાઈ થયેલ છે? નિયમ 32. નોકરીમાંથી બરતરફ હોય તો રજા મંજૂર ન થાય. ફરજિયાત નિવૃત્ત હોય રજા મંજૂર ન થાય અને ફરજ મોકૂફી હેઠળ હોય તો પણ રજા મંજૂર થશે નહીં. ક્વેશ્ચન નંબર 86. અગાઉથી રજા ઉપર હોય તે દરમિયાન એક ખાતા કે કચેરીમાંથી અન્ય ખાતા કે કચેરીમાં બદલી થતાં હાજર થવાનો સમય ભોગવતા હોય તે સમયગાળા દરમિયાન કર્મચારીની રજા મંજૂર કરવાની, રજા લંબાવવાની અને રજાના પગારની ચૂકવણી કરવાની જવાબદારી કોની છે? કર્મચારી જે ખાતા કે કચેરીમાં બદલીને જશે તે ખાતા કે કચેરીની. તબીબી પ્રમાણપત્રના આધારે રજા મંજૂર કરવામાં આવેલ હોય તે કર્મચારીની ફરજ પર હાજર થતી વખતે કયા નમૂનામાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે? જ્યારે મેડિકલ રજા મૂકી હોય ત્યારે નમૂનો 3 આવે, પણ જ્યારે તમે હાજર થવા જાઓ ત્યારે નમૂના 4માં. ત્યારે તમે ફિટ છો, પેલું અનફિટ આવે. સરકારી કર્મચારીના માંદગી સબબ રજા પર જવાના કિસ્સામાં તે ક્યારે રજા પર જઈ શકશે? નિયત નમૂનામાં અધિકૃત તબીબી અધિકારીનું પ્રમાણપત્ર મેળવીને, એટલે નમૂના 3.
ગુજરાત મુલ્કી સેવા રજા નિયમ 2002ના કયા નિયમો રજા પૂરી થતાં પહેલા સરકારી કર્મચારીને ફરજ પરત બોલવા અંગેની જોગવાઈ થયેલ છે? નિયમ 42. જે દિવસે રજા પૂરી થાય અને જે દિવસે સરકારી કર્મચારી ફરજ પર હાજર થાય તે બંને વચ્ચેના સંપૂર્ણ સમયગાળાને શું કહેવાય? રજાનું અતિક્રમણ. વેકેશન ખાતા સિવાયના અન્ય ખાતામાં કામ કરતા સરકારી કર્મચારીને તેની નોકરીના પ્રત્યેક વર્ષમાં કેટલી પ્રાપ્ત રજા મળવાપાત્ર છે? વાર્ષિક 30 દિવસ. અર્ધવાર્ષિક ગાળા દરમિયાન નિમણૂક પામેલ સરકારી કર્મચારીના કિસ્સામાં નોકરીના પૂરા થયેલ પ્રત્યેક અંગ્રેજી માસમાં કેટલા દિવસના દરે પ્રાપ્ત રજા જમા કરવાની થાય? આ પૈકી કોઈ નહીં. વેકેશન ખાતા સિવાયના અન્ય ખાતામાં કામ કરતા કર્મચારીને વર્ષમાં 30 પ્રાપ્ત રજા મળવાપાત્ર થાય છે. આ પ્રાપ્ત રજા કર્મચારીની સેવાપોથીમાં કેવી રીતે જમા કરવામાં આવે છે? દરેક વર્ષની 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ 15 દિવસ. ગુજરાત મુલ્કી સેવા રજા નિયમ 2002 અંતર્ગત રજા પ્રવાસ રાહત ભોગવતી સમયે 10 દિવસની રજાનું રોકડમાં રૂપાંતર કરવા અંગેની જોગવાઈ થયેલ છે, જે અનુસાર મહત્તમ મર્યાદા સી છે? સમગ્ર નોકરી દરમિયાન મહત્તમ 60 દિવસ સુધી. નિર્વાહ ભથ્થામાંથી જે લેણી રકમ વસૂલ કરવાની જોગવાઈ છે તે અંતર્ગત કઈ કપાત ફરજિયાત નથી? જીપીએફનો ફાળો. નિર્વાહ ભથ્થામાંથી અતિ ચૂકવણી વસૂલાત માટે સામાન્યતઃ કયા દરે કરી શકાય? નિર્વાહ ભથ્થાની ઘટાડેલી રકમથી સામાન્યતઃ 1/3થી વધુ નહીં. જ્યારે સરકારી કર્મચારીને એક મથકેથી બીજા મથકે બદલી કરવામાં આવે તે પ્રસંગે ફરજ પર જોડાવાના સમયની જોગવાઈ સાથે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત નથી? આ નિયમના હેતુ માટે જાહેર રજાનો દિવસ તરીકે ગણવામાં આવતો નથી. જ્યાં રાજ્યતર સેવામાંના સરકારી કર્મચારીઓના મહેનતાણા નિયમન અંગેના સિદ્ધાંતો ગુજરાત મુલ્કી સેવા ફરજ પર જોડાવાના સમય રાજ્યતર સેવા ફરજ મોકૂફી વગેરે નિયમો 2002ના કયા નિયમો કરવામાં આવેલ છે? નિયમ 49. ફરજ મોકૂફી હેઠળના કર્મચારીની રજા મંજૂરી માટે શી જોગવાઈ છે? રજા મંજૂર ન થાય. વર્ગ એ શહેરના મૂળ પગારના કેટલા ટકા એચઆરએ ચૂકવવાનું થાય? 30%. રાજ્ય સેવામાં નોકરી કરી રહેલ કર્મચારી કે અધિકારી અન્ય સરકારી કચેરી માટે અરજી કરવા માંગે છે તો તેમણે અરજી કોના મારફતે કરવી જોઈએ? નિમણૂક અધિકારી. કયા નાગરિકત્વ ધરાવતી વ્યક્તિની રાજ્ય સેવામાં નિમણૂક થઈ શકશે? ભૂતાની. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોની કઈ કલમ હેઠળ સરકારી કર્મચારી રાજકીય ભલામણ કે દબાણ કરી શકતા નથી? કલમ 23. ગુજરાત મુલ્કી સેવા નિયમોના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો નાણાં વિભાગને પૂછવાનું હોય છે. અજમાયશીનો અજમાયશ સમય પૂરો થતાં નક્કી થતો પગાર એટલે કયા નિયમ હેઠળ? 20. પેન્શન પત્રે ગણપત્ર કર્મચારીની ઉંમર 18 વર્ષ. 18 વર્ષ બાદ ઘરભાડા ભથ્થાનું કયું વિધાન સાચું છે? સરકારી ગેસ્ટ હાઉસમાં રહેતા હોય તો ઘરભાડા ભથ્થું મળી શકે નહીં. સીએલએની ચૂકવણી માટે નીચેમાં કયું શહેર A1 કેટેગરીમાં આવતું નથી? અમદાવાદ. બાકીના A1માં આવે છે. રાજ્ય પરીક્ષા બોર્ડ વર્ગના અધિકારી નાયબ નિયામક પ્રાથમિકનો ચાર્જ મળતા ચાર્જ એલાઉન્સ 10% મળશે. ખાસ પગાર માટે ઓછામાં ઓછા 30 દિવસનો ચાર્જ સંભાળેલો હોવો જોઈએ. એક જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તે જિલ્લાના શિક્ષણ અધિકારીનો ચાર્જ એલાઉન્સ 5% મળશે. સરકારી કર્મચારી રાજકારણમાં ભાગ લઈ શકે? ના, આવી કોઈ મંજૂરીની જોગવાઈ નથી. ગ્રાન્ટેડનો કર્મચારી લઈ શકે છે. રાજ્યપતિ સરકારી કર્મચારી એટલે નિમણૂક રાજપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવી હોય તેવા સભ્ય. ગુજરાત મુલ્કી સેવા પગાર નિયમ 2002ની કલમ 40 મુજબ નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? સ્થગિત ઇજા પરનો દર અંગત પગાર નથી. અજમાયશી બાબતે નીચેનામાંથી કઈ વિગત સાચી નથી? વર્ગ 4ના કર્મચારી માટે અજમાયશી સમયગાળો હોતો નથી. પતિ પત્ની બંને નોકરી કરે તેવા કિસ્સામાં 6 માસમાં બદલી થાય ત્યારે બે પૈકી એકને બદલી ભથ્થું મળવાપાત્ર થશે. 8,000થી વધુ 16,400થી ઓછા પગારવાળા કર્મચારીને B1 વર્ગના શહેરમાં દૈનિક ભથ્થું ખાલી જગ્યા મળે 150. સરકારી કચેરીના પટ્ટાવાળાની નિવૃત્તિ વય કેટલી હોય છે? 60 વર્ષ. હંગામી કર્મચારી સરકારી નોકરીમાંથી રાજીનામું આપવા માંગે તો નોટિસનો સમયગાળો 1 વર્ષથી ઓછી નોકરી હોય તો 1 અઠવાડિયાનો રહેશે. 1 વર્ષથી વધુ નોકરી કરવી તો 1 મહિનો આવશે. કાયમી મુસાફરી ભથ્થું શાના માટે મળવાપાત્ર થાય? ફરજ ક્ષેત્રમાં કાયમી મુસાફરી માટે. કાયમી મુસાફરી ભથ્થું કેવી રીતે આ કરી શકાય? પગાર બિલના નમૂનામાં. ગુજરાત મુલ્કી સેવા તિજોરીની નિયમો. તિજોરી એટલે જિલ્લા કક્ષાએ જે તિજોરી કચેરી આવેલી હોય તે જિલ્લા સેવા સદનમાં હોય. કોનું તબીબી પ્રમાણપત્ર ખાનગી ગણાવે છે? તમામ મહિલા કર્મચારી. જે કર્મચારીનો પગાર 3,201થી 3,999ની વચ્ચે હોય તેમને કઈ કક્ષાનું મકાન મળવાપાત્ર થાય? એ. અશક્તતા પેન્શન માટે જરૂરી બને છે 10 વર્ષની પેન્શન પાત્ર સેવા.
નિવૃત્તિ બાદ કેટલા સમયમાં પુનઃ નિયુક્તિ પામતા કર્મચારીએ તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાની આવશ્યકતા નથી, 6 માસ. પિતૃત્વ રજા બાબતે કઈ બાબત ખોટી છે? પત્ની સરકારી કર્મચારી હોય તો જ મળી શકે છે, એવું નથી. પત્ની સરકારી કર્મચારી ના હોય છતાં પણ પિતૃત્વ રજા મળે. 171 ચોરસ મીટર ફ્લોર એરિયા ધરાવતું રહેણાંકનું મકાન રહેણાંકની સવલત કઈ કક્ષામાં ગણાય? E2. બઢતી દ્વારા નિમણૂક પામનાર કર્મચારી અધિકારીના કિસ્સામાં નીચેનામાંથી શું અનિવાર્ય નથી? તબીબી તપાસ. 7,000 ઘર ભાડું જેનું થતું હોય તે રહેણાંકના આવાસોની કક્ષા કઈ ગણાશે? C. સૌથી વધુ હોય ને તો E2 આવે ને એ સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવતું હોય છે. D1 કક્ષાના મકાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હોય છે? 65 થી 79 ચોરસ મીટર. એક વ્યક્તિની નિમણૂક કરી તેને 2 વર્ષનું પ્રોબેશન પર રાખવામાં આવેલ છે, તો આ વ્યક્તિ કઈ સેવા કે જગા પર નિમાયેલ છે? વર્ગ A અથવા વર્ગ 2. ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષણ નિયામકની ઓફિસથી એક વ્યક્તિની બદલી માધ્યમિક શિક્ષણ બોર્ડમાં થાય છે તો વયની રજા મળતી નથી. વય નિવૃત્તિ પેન્શન કયા નિયમ હેઠળ સરકારી કર્મચારીને મળે? નિયમ 10. નીચેનામાંથી કઈ સેવા પેન્શન પાત્ર નથી? અહીં દર્શાવેલ ત્રણેય. વર્ગ 4ના કર્મચારીનું પેન્શન મંજૂર કરવાની સત્તા કોને આપવામાં આવી છે? નિમણૂક અધિકારી. રજા સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? રજાની માંગણી હક તરીકે કરી શકાશે નહીં. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971 ભારતના બંધારણની કઈ કલમ હેઠળ રચવામાં આવે છે? 309. નોકરીની સામાન્ય શરતો મુજબ નોકરીમાં વય મર્યાદા કેટલી હોય છે? 18 થી 28. સરકારી કર્મચારી બઢતીની ના પાડે ત્યારે નીચેનામાંથી કઈ બાબત નિયમો મુજબ સાચી ગણાય? 1 વર્ષ માટે બઢતી પાત્ર નહીં રહે. સરકારી રહેણાંકના વપરાશી વિસ્તાર ક્ષેત્રફળની ગણતરી કરતી વખતે મુખ્ય મકાનની પોર્ચ ક્ષેત્રફળ કેટલા ટકા હોય? 12.5%. રાજ્યમાં જે રાજ્યેતર સેવા પર બદલી કરવાની સત્તા ગુજરાત મુલ્કી સેવા નિયમમાં કોને આપવામાં આવી છે? ખાતાના વડા. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971 નીચેનામાંથી કોને લાગુ પડતા નથી? પોલીસ કોન્સ્ટેબલ. એક અધિકારીનું સ્થાનિક વળતર ભથ્થાની માસિક રકમ 240 રૂપિયા છે તો તેઓ કયા વર્ગના શહેરમાં નોકરી કરતા હશે? એ. વિરમગામના ને ઘરભાડા માટે કયા વર્ગના શહેરમાં ગણવામાં આવે છે? C. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 3 અનુસાર દરેક સરકારી કર્મચારી હંમેશા પ્રામાણિક રહેવું જોઈએ. 22/2/2064ના રોજ જોડાયેલ કર્મચારીની વર્ષ 2014માં ઇજાફાની તારીખ 1/7/2014. એકી સાથે વધુમાં વધુ કેટલા સમયનું વાહન ભથ્થું મંજૂર કરી શકાય? 2 વર્ષ. ચાર્જ એલાઉન્સ વધુમાં વધુ કેટલા વર્ષ સુધી મંજૂર કરી શકાય? 1 વર્ષ સુધી. દહેજ નિવારક ધારો કઈ સાલથી અમલી છે? 1961. સ્થાયી તબીબી મંડળ ક્યાં આવેલું નથી? રાજકોટ. નિવૃત્ત સમયે મુસાફરી ભથ્થાની આકારણી કોણ કરે છે? આકારણી 6 માસની અંદર કરી શકાય. સરકારી કર્મચારીનો સંપૂર્ણ સમય સરકારના નિયમન પાત્ર છે. આ જોગવાઈ નોકરીની સામાન્ય શરતો 2002ના કયા નિયમમાં છે? 34. સરકાર પર આધારિત કર્મચારીને કઈ રજા મળવા પાત્ર છે? પરચુરણ રજા. CL. સરકારી કર્મચારીની સેવા પોથી સામાન્યતઃ કોના કબજામાં રહે છે? કચેરીના વડા. ગુજરાત મુલ્કી સેવા નિયમોમાં રાજ્યેતર સેવા એટલે એકત્રિત ફંડ સિવાયમાંથી થતો પગાર. એક કર્મચારી 2007ના જાન્યુઆરી માસમાં નોકરીમાં જોડાય છે તો તેમને નિવૃત્તિ વખતે કયું પેન્શન મળશે? અહીં દર્શાવેલ ત્રણેય પ્રકારનું પેન્શન મળશે. એક કર્મચારીની વેકેશન દરમિયાન બદલી થાય છે, વેકેશનને અંતે જોડી શકાય. હંગામી સરકારી કર્મચારીની નોકરીની સમાપ્તિ નિમણૂક અધિકારીની લેખિત નોટિસથી કરી શકાય. ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002ના કયા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે? નાણાં વિભાગ દ્વારા. અવસાન પામેલા સરકારી કર્મચારીના કુટુંબને આપવામાં પેન્શનને કુટુંબ પેન્શન કહે છે. 12,000 કર્મચારીનો આકારેલ પગાર થતો હોય તો તેમને કઈ કેટેગરીનું મકાન મળે છે? ઘ 1. નીચેના પૈકી કયા સંજોગોમાં વાહન ભથ્થું આકારી શકાય નહીં? તાલીમ દરમિયાન. આઉટ હાઉસના વરાંડાનું ક્ષેત્રફળ 12.5. મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે, વારંવાર પૂછાય. નીચેના પૈકી કઈ મુસાફરી ભથ્થું મેળવવાનું પાત્ર નથી? સાયકલમાં મુસાફરી કરો છો ત્યારે. અમરેલીની એક પ્રાથમિક શાળામાં નવી ભરતી પામેલા હેડમાસ્ટર રાજ્ય સરકારની કયા પ્રકારની સેવામાં ગણાશે? નિમ્ન કક્ષાની. દરેક ગેજેટેડ અધિકારીએ પોતાની સ્થાવર જંગલ મિલકતોની જાણ દર વર્ષે ક્યારે કરવાની થાય? 1 જાન્યુઆરી.
કાયમી અને કાર્યકારી પગારનો સંબંધ ગુજરાત મુલકી સેવા પગાર નિયમોમાં કયા નિયમ હેઠળ દર્શાવવામાં આવે છે? 27. એક અંગ્રેજી વર્ષમાં સામાન્યતઃ કેટલી વખત પ્રાપ્ત રજા મંજૂર કરી શકાય? 3. પાંચમા પગાર પંચ મુજબ 4,500 થી 5,999 સુધીનો પગાર મેળવતા વર્ગના શ્રેણીમાં નોકરી કરતા કર્મચારી કેટલું CLA મળવાપાત્ર થાય? 150. બધા જ પ્રકારના ખાનગી વ્યવસાય કરવાની મનાઈ ફરવામાં આવી હોય ત્યારે કઈ ભથ્થું આપવામાં આવે છે? NPA. અભ્યાસ રજા દરમિયાન સરકારે ચૂકવેલી ભથ્થા પગારની રકમ પરત લઈ શકે જો કર્મચારી 3 વર્ષ પહેલા રાજીનામું આપે. પ્રાસંગિક રજા CL કઈ રજા સાથે જોડી શકાય છે? આમાંથી કોઈ પણ રજા સાથે જોડી શકાતી નથી. કસુવાવડની રજા કેટલી હોય? 45 દિવસની. અર્ધપગારી રજાની નોંધ રજાના હિસાબમાં ક્યારે કરાય છે? તો 1 જાન્યુઆરી 10 અને 1 જુલાઈથી 10, એટલે 20 રજાઓ થશે. પેન્શનપાત્ર પગાર એટલે છેલ્લા 10 માસનો સરેરાશ પગાર. અનુસૂચિત જનજાતિ STO અને આદિ સંવિધાનના કયા અનુચ્છેદમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે? અનુચ્છેદ 32. સરકારી શાળાના એક શિક્ષકના ઘર પર ચૂંટણી ચિહ્ન ધરાવતો ધ્વજ ફરકે નિયમ મુજબ રાખી શકાય નહીં. અભ્યાસ રજા મંજૂર કરવા માટે સક્ષમ અધિકારી જે તે વિભાગ અને નાણાં વિભાગના સક્ષમ છે. સરકારી કર્મચારી સરકારી પ્રવર્તમાન વિરુદ્ધ નીતિ વિરુદ્ધ રેડિયો પ્રવચન આપે છે તો ગુજરાત સેવા વર્તણૂક નિયમ 1971 કલમ 9 મનાઈ છે. અભ્યાસ રજા દરમિયાન એક અધિકારી અમેરિકામાં અભ્યાસ સારું જાય છે તો તેમનું દૈનિક ભથ્થું કેટલું મળે? $30. એક સરકારી કર્મચારી મુસાફરી દરમિયાન બીમાર પડે છે તો સક્ષમ અધિકારી ફરજ પર જોડવાનો સમય 30 દિવસની મર્યાદામાં લંબાવી શકે. રહેણાંકના સવલતની કક્ષા D છે તો તેમાં વપરાશ વિસ્તાર કેટલા ચોરસ મીટર હશે? 56 થી 64 મીટર. પ્રથમ નિવૃત્ત મેળવનાર સરકારી કર્મચારી કેટલા માસમાં તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડે? 6 માસ. પોતાના પગાર ધોરણના મહત્તમ તબક્કે પગાર સ્થગિત થયા બાદ વધુ કેટલા ઇજાફા મળવાપાત્ર થાય? 3. તબીબી તપાસ માટે મોકલવામાં આવતા ઉમેદવારના કયા એકરાનો નમૂનો છે? નમૂનો અનુસૂચિ G. જે કર્મચારીનો માસિક પગાર 5,501 થી 6,500 ની વચ્ચે તેમને કઈ કક્ષાનું મકાન મળે છે? 6. સરકારી કર્મચારીને પોતાના સેવામાંથી સુપરત કરવા અંગે કોઈપણ સંજોગોમાં સુપરત ન થાય. વર્ગ 1ના અધિકારી સામાજિક પ્રસંગે લોકો પાસેથી વધુમાં વધુ કેટલી રકમ સ્વીકારી શકે? 5,000. સરકારી કર્મચારી એક કરતાં વધુ પત્ની નિશ્ચયમાંથી કયા સંજોગોમાં રાખી શકે? રાજ્ય સરકાર દ્વારા નિયમોથી ખાસ માફી મળવાથી. કર્મચારીને બહાર મોકલવામાં આવે ત્યારે રહેવા જમવાનું પૂરું પાડવામાં આવે ત્યારે 25% DA મળી શકે. ₹19,540 મૂળ પગાર મેળવતા કર્મચારીને 65% લેખે મોંઘવારી ભથ્થું ચૂકવવાનું છે. મોંઘવારી ભથ્થાની રકમ કેટલી હશે? 14,069. હાજર થવાના સમયમાં નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે? રજાના સમયનો સમાવેશ થતો નથી. એક કરતાં વધુ જગ્યાની નોકરી કરનાર કર્મચારી કેટલા પેન્શન મળવાપાત્ર થાય? પેન્શન માત્ર એક જ મળે. B1 કેટેગરી ધોરણનું ભાડું કેટલું છે? 150. કોને 50 વર્ષની વયે નિવૃત્ત થવાનું સરકાર ફરમાવી શકે? અધિક્ષક કરતાં નીચા દરજ્જાના ઇજનેર. શ્રી પંડ્યાને વર્ગ 2માંથી વર્ગ 1માં પ્રમોશન માટે વિચારવામાં આવી રહ્યો છે તો તેમની વર્ગ 2ની કરેલી નોકરી આવશ્યક બનશે. કેટલા ટકા? 8 વર્ષ. દાહોદના કર્મચારીને મૂળ પગારના કેટલા ટકા ઘરભાડા ભથ્થું મળે છે? 22%. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના સંતાન જે જિલ્લામાં શિક્ષક તરીકે પસંદગી પામી શકે? હા, જો મેરિટમાં આવતા હોય તો.